અભિપ્રાય છે કથમ. એટલે એનો ઉત્તર આવે છે કે ભગવાનનો કયું વાક્ય છે? સંન્યાસ કર્મયોગો નિશ્રેયસ કરવું. એટલે વાક્ય આખું નથી કહેતા. સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ કરાવો ભવ, પહેલો શ્લોક. એટલે બીજો શ્લોક ટૂંકમાં એ સંન્યાસ અને કર્મયોગ એ બંને નિશ્રેયસના કે મોક્ષના કારણ છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. અને બેમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ એ ચડિયાતો છે કે વધારે સારો છે. ઇતિ પ્રતિવચનમ. અમે એ ઉત્તરની વાત કરીએ છીએ. પહેલા કહે છે કે ભગવાને કયા ઉત્તરની વાત કરી છે? કે ભગવાને બીજા શ્લોકમાં અર્જુનને તરત જ જે કહ્યું એ પરથી અમે કહીએ છીએ કે અર્જુનનો અભિપ્રાય આપણે સમજી શકીએ. એટલે કયો ભગવાનનો ઉત્તર છે એ. હવે એનો અર્થ શું કરવો એ આગળ કહે છે. એતન નિરૂપ્યમ કિમ અનેન આત્મવિદ કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગયોઃ નિશ્રેયસકરત્વં પ્રયોજનમ ઉક્ત્વા તયોઃ એવ કુતશ્ચિદ વિશેષાત કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વમ ઉચ્યતે. આહોસ્વિત અનાત્મવિદ કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગયોઃ તત ઉભયમ ઉચ્યતે ઇતિ. અર્થાત એ અગત્યનો શ્લોક અહીં જ વિસ્તારથી સમજાવે છે. એ શ્લોકમાં કદાચ એની બહુ ચર્ચા નહીં આવે, પણ 5મા અધ્યાયનો બીજો જે શ્લોક છે એ ખૂબ અગત્યનો છે. જયારે કહે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે, ત્યારે પછી બહુ મુશ્કેલી થઈ જાય ત્યાં આગળ. અને વળી પાછા ઉપરથી કહે કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો, ત્યારે એથી વધારે મુશ્કેલી ઉત્પન્ન થાય. અંતેથી ભગવાનનું એ જે વચ્ચે વિધાન છે એને કેમ બરોબર રીતે સમજવું એ માટેની પણ આ ચર્ચા છે. તેથી ચાલો ભગવાન જે કહે છે એમાં ભગવાનનો શું અભિપ્રાય હોઈ શકે? બેમાંથી એક અભિપ્રાય હોઈ શકે. કિમ અનેન આત્મવિદ કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગો નિશ્રેયસકરત્વમ પ્રયોજન મુક્ત્વા. કે ભગવાન જયારે કહે છે કે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને નિશ્રેયસના માર્ગ છે, ત્યારે ભગવાન કોને લક્ષ્યમાં રાખીને કહે છે? શું છે? આત્મજ્ઞાની છે એને માટે કહે છે કે આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના માર્ગ છે? એવું ભગવાન બે કરતા હોઈ શકે. કે તો જ્ઞાની અથવા અજ્ઞાની. એટલે જ્ઞાની પુરુષ છે એને માટે ભગવાન કહે છે એના સંદર્ભમાં કે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને નિશ્રેયસના માર્ગ છે અને એમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે, એવું આત્મવિદ માટે ભગવાન કહે છે, આત્મજ્ઞાની માટે ભગવાન કહે છે. આહોસ્વિત અથવા તો અજ્ઞાની માટે કહે છે. અનાત્મવિદ કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગો તદુભયમ ઉચ્યતે ઇતિ. અથવા તો અજ્ઞાની પુરુષ માટે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને શક્ય છે, પરંતુ એ બેમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે એ અજ્ઞાની માટે કહે છે. એતદ નિરૂપ્યમ. આનું પહેલા નિરૂપણ કરવાની આવશ્યકતા છે. શંકરાચાર્ય કહે છે આ પહેલા સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે કે આ વાક્ય આત્મજ્ઞાની માટે છે કે અજ્ઞાની માટે છે. એટલે પેલા સમજ ના પડી કે આમાં નિરૂપણ કરવાની જરૂર શું પડી તમને. એટલે આવું નક્કી કરવાની જરૂર કેમ પડી? ઘણી વાર આપણે શું કહેવા માંગે છે માણસ ન સમજે એટલે પછી તો કઈ અધવચનું સમજતો હોય, એટલે એ ઘણી વાર ઘણું બધું લોકો કરતા હોય સમજ્યા વગર પણ. અંતેથી આ જે કહેવામાં આવ્યું એ પેલું બરોબર સમજ્યું નથી, એટલે એ સ્પષ્ટતા કરવા ગયા. કારણ કે પેલી ચેસની રમત રમાતી હોય તો પેલો કઈ કામ કરે એટલે આપણે વિચાર ગયા શેને માટે આમ કહ્યું, અને તે રીતે અત્યારે જે કહ્યું એ શેને માટે કહ્યું એ બરોબર સ્પષ્ટ નથી થયું, અને માટે એ સ્પષ્ટ કરવા માંગે છે. એટલે અહીંયા શંકરાચાર્ય તો એક જ કહે છે કે ભગવાને જે વચન કહ્યું કે કર્મ સંન્યાસ ને કર્મયોગ એ આત્મજ્ઞાની માટે કહ્યું કે અજ્ઞાની માટે. એને પેલો કહે છે કે એમાં શું થઈ ગયું, એમ કહીને શું કહેવા માંગો છો એ પ્રશ્ન કહે છે. આગળ કહે છે કિંચાતઃ યદિ
आत्मवित् कर्तृकयोः कर्म संन्यास कर्मयोगयोः નિશ્રેયસકરત્વમ. બહુ લાંબો વાક્ય છે, આમ સરળ વાક્ય છે પણ બહુ લાંબુ થાય. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વમ ઉચ્યતે. યદિ વા અનાત્મવિत् કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગયોઃ તદુભયમ ઉચ્યતે ઇતિ. કિંચ ધારો કે હોય તો શું વાંધો છે? એમ કહે છે કે યદિ આત્મવિत् કર્તૃકયોઃ કર્મ સંન્યાસ કર્મયોગયોઃ નિશ્રેયસકરત્વમ. ધારો કે ભગવાન એમ કહેતા હોય કે આત્મજ્ઞાની માટે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને આત્મજ્ઞાની માટે મોક્ષના સાધન છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વમ ઉચ્યતે. અને એ આત્મજ્ઞાની માટે પણ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે એવું ધારો કે ભગવાન કહેતા હોય, અથવા અનાત્મ જ્ઞાની માટે કહેતા હોય. યદિ વા અનાત્મવિत् કર્તૃકયોઃ, અથવા તો અજ્ઞાની પુરુષ માટે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને શક્ય છે, એમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે એવું અજ્ઞાની માટે કહેતા હોય. કિંચ એ બેમાં તો શું થઈ ગયું? એટલે બેમાંથી શું ફેર પડે છે? બે બુદ્ધિથી એ બેથી શું ફેર પડે છે? એટલે જવાબ છે આગળ. અત્ર ઉચ્યતે આત્મવિत् કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગયોઃ અસંભવાત તયોઃ નિશ્રેયસકરત્વવચનમ તદીયાચ્ચ કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વ અભિધાનમ ઇત્યેતદુભયમ અનુપપન્નમ. જવાબ આપે છે કે આત્મજ્ઞાની માટે તો બેમાંથી એકે શક્ય નથી. આત્મજ્ઞાની માટે કર્મયોગ પણ શક્ય નથી અને કર્મ સંન્યાસ શક્ય નથી. કે કર્મયોગમાં પણ કર્તૃત્વ જોઈએ, હું કરી રહ્યો છું ભાવના જોઈએ, અને કર્મનો ત્યાગ કરવામાં પણ હું કરવું છે એવી ભાવના જોઈએ. એ ભાવનાનો જ અભાવ હોવાને કારણે આત્મજ્ઞાની માટે તો કર્મનું અનુષ્ઠાન શક્ય નથી અભિમાનથી, કે કર્મનો ત્યાગ પણ શક્ય નથી. એ કહે છે આત્મવિत् કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગ અસંભવાત. કે આત્મજ્ઞાની માટે તો સંન્યાસ કે કર્મયોગ બંધનો અસંભવ છે. તયોઃ નિશ્રેયસકરત્વમ. અંતેથી એને ધ્યાનમાં રાખીને એમ કે ભગવાન કે બંને મોક્ષના સાધન છે, એ વસ્તુ તો યોગ્ય છે, એ વસ્તુ કઈ બંધ વ્યસ્તિત નથી, કારણ કે એ આત્મજ્ઞાની પુરુષ તો બેમાંથી એક કરી શકે એમ નથી. તદીયાચ્ચ કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વ અભિધાનમ. અને પછી આગળ કહેવું કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે. આ વસ્તુ આત્મજ્ઞાનીને કોઈ પણ રીતે લાગુ પડે છે કે નહીં, કારણ કે આત્મજ્ઞાનીમાં કર્તૃત્વનું જ અભિમાન ન હોવાને કારણે, હું કરું છું અભિમાન ન હોવાને કારણે, કે આત્મા જ અખરતા છે અને આત્માનું જેને જ્ઞાન છે એ જાણે છે કે હું કઈ કર્મ કરતો નથી. એ અહીંયા કહેવામાં આવશે જ. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. તત્વવિદ જે છે એની તો આ પ્રકારની દ્રષ્ટિ છે. નૈવ કિંચિત કરોમિતિ, હું કઈ કરતો જ નથી. ભલે કરતો જણાતો હોય છતાંય પણ પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન અશ્નન, ખાય છે, પીએ છે, ચાલે છે, ફરે છે, શ્વાસ લે છે, સૂએ છે, ઉઠે, બધું કરે છે, અને છતાંય કહે છે હું કઈ કરતો નથી. આવું એનું દર્શન છે. અર્થાત પોતાના શરીરની સંભાળ લેતો જણાય છે, એના વડે ભિક્ષાટન વગેરે કરે, ખાય પીએ, બધું કરે, અને છતાંય પણ એનું પોતાનું જ્ઞાન કેવું છે? હું કઈ કરતો નથી. અંતેથી એને માટે તો કર્તૃત્વનું અભિમાન ન હોવાને કારણે એને વડે કર્મ કરવું શક્ય નથી, કે કર્મ ત્યાગે શક્ય નથી. નૈવ કુર્વન્ન કારયન્ન. એ કઈ કરતોય નથી અને કરાવતોય નથી. અંતેથી જ્યાં આ વસ્તુનો કોઈ ઉપયોગ જ નથી, એને વડે ભગવાન કે જે પીએચડી થયો છે એને પછી પેલા લેખા કરવા કે ના કરવા? પીએચડી થઈ ગયા પછી રોજ આંખ લખવા કે ના લખવા એવો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો, કારણ કે આ બધું પાર જે કરી ગયો છે એને માટે ભાઈ આંખ લખવા એના કરતા પેલા ટેબલ જેવા વધારે સારા, એવું તો એને માટે છે જ નહીં. અંતેથી જેને માટે આ વસ્તુનો કોઈ ઉપયોગ જ નથી, એને વડે ભગવાન આ પ્રકારનો વિકલ્પ આપે અને એમાંથી પસંદગી આપે, એ વસ્તુ કોઈ રીતે બંધ બેસતી નથી.
ઇતિ એતદ ઉભયમ અનુપન્નમ. અનુપન્નમ એટલે એ વસ્તુ કોઈ પણ રીતે તર્કયુક્ત નથી કે બંધ બેસતી નથી. પરંતુ અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને જો ભગવાને કહ્યું હોય તો એ બંધ બેસે છે. કેવી રીતે એ આગળ સમજાવે છે. યદી અનાત્મવિદઃ કર્મ સંન્યાસઃ તત્પ્રતિકૂલશ્ચ કર્માનુષ્ઠાનલક્ષણઃ કર્મયોગઃ સંભવેતામ તદા તયોઃ નિશ્રેયસકરત્વ ઉક્તિઃ કર્મયોગસ્ય ચ કર્મસન્ન્યાસા વિશિષ્ટત્વ અભિધાનમ ઇત્યેતત ઉભયમ ઉપપદ્યેત. यदि પરંતુ અનાત્મવિદ પરંતુ અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને ભગવાને જે વચન કહ્યું હોય કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેયસના માર્ગ છે, મોક્ષના સાધન છે, તો બરોબર છે કે અજ્ઞાની કર્મનું અનુષ્ઠાન પણ કરી શકે અને અમે કહીએ છીએ એવો કર્મનો સંન્યાસ પણ લઈ શકે. ખરેખર કર્મનો ત્યાગ અજ્ઞાની જ કરી શકે. ત્યાગ પણ એક કર્મ હોવાને કારણે હું કર્મનો ત્યાગ કરું છું એવું અભિમાન જ્યારે હોય ત્યારે જ કર્મનો ત્યાગ થાય. અંતેથી એ પ્રકારનો જે કર્મ ત્યાગ જે વિધિથી કરવામાં આવતો હોય છે એ ખરેખર અજ્ઞાની માટે શક્ય છે. અંતેથી કર્મ સંન્યાસ તત્પ્રતિકૂલશ્ચ કર્માનુષ્ઠાન લક્ષણ કર્મયોગ સંભવેતામ. જો અજ્ઞાની માટે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંનેનો જો સંભવ હોય તદા તયોઃ નિશ્રેયસકરત્વ ઉક્તિ. તો યોગ્ય છે એવું કહેવું કે બંને માર્ગ તને મોક્ષ પર લઈ જશે. અને તયોઃ કર્મયોગસ્ય છે કર્મ સંન્યાસાદ વિશિષ્ટત્વ અભિધાનમ. અને એમ પણ કે પેલો માર્ગ જરાક ખરબચડો છે, પેલો માર્ગ કદાચ ટૂંકો હશે પણ એમાં બહુ ખાડા અને એમાં ટેકરા અને એમાં તો પથરા અને એમાં ચઢાણ ને ઉતરાણ ને બહુ આવે છે. અને માટે આ માર્ગ કદાચ થોડો લાંબો હશે પણ સરળ માર્ગ છે. તેથી એમ કહી શકાય કે તારા પગમાં શક્તિ જોઈને કહેવામાં આવે કે ચડાયું છે કે નહીં ચડાયું તો આ રસ્તો સારો છે. અર્થાત એક જ મનુષ્ય માટે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે બંને માર્ગ શક્ય હોય પણ એક માર્ગ ખૂબ મુશ્કેલ હોય, ટૂંકો હોય છતાંય ખૂબ મુશ્કેલ હોય, અને બીજો માર્ગ જયારે લાંબો હોય છતાં સરળ હોય તો આપણે કહીએ કે તું તારે આ રસ્તે જા. એની પછી બીજો આવે ને કે તું અહીં જા તો કે કેમ પેલા નામ કહ્યું મને આમ કહ્યું કે એટલા માટે કે એનામાં તો શ્વાસ ભરાઈ જાય છે માટે ચડાઈ શકાય નથી, તું આમ જા. અને પેલો એકદમ સ્વસ્થ છે અને જેને કે પેલો ફટાક તો ચડી જાય. અને માટે બંને ત્રીજાને ઘોડા પર જવાનું આપણે કહીએ, ચોથાને ડોળીમાં જવાનું કહીએ વગેરે વગેરે. કારણ કે એ દરેકની યોગ્યતા પ્રમાણે. અને એટલે યોગ્યતા પ્રમાણે એમ કહેવામાં આવે કે તારે માટે આ સારું. આપણે એમ ના કહીએ તારે માટે સારું, આ સારું છે, તારે માટે આમ સારું કે મારે માટે કેમ, બીજા માટે કેમ નહીં એમ કહીને પછી આપણે પછી પેલું જ કરવા માંગે, બીજા જે કરતા હોય એ જ આપણે કરવા માંગે. એટલે પછી ભગવાન એવું કહેવાના બદલે તારે માટે સારું છે કહેવાના બદલે આ સારું છે. તો પેલો કે આ તો હું કરીશ, ખરેખર એને માટે સારું છે છતાં એમ જ કહ્યું આ સારું છે. અંતેથી અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને જો આ પ્રમાણે કહેવામાં આવતું હોય તો ભગવાનના જે ઉત્તર છે એ ઉત્તર બરોબર છે, એટલે કે બંધ બેસતો છે. ઇતિ એતદ ઉભયમ ઉપપદ્યેત. ઉપપદ્યેત એટલે તો જ એ ખરેખર ઉપપત્તિ એટલે કે એ તર્કયુક્ત છે. અર્થાત then alone it makes sense. તો જ ભગવાન જે કહે છે એ બરોબર છે. હજી પાછું કઈ રહી ગયું એમ ફરી ગયા છે આગળ કહ્યું છે તો આ વાક્ય કેમ કહે છે આત્મવિદસ્તુ સંન્યાસ કર્મયોગયોઃ અસંભવાદ તયોઃ નિશ્રેયસકરત્વ અભિધાનમ કર્મ સંન્યાસાચ્ચ કર્મયોગઃ વિશિષ્યતે ઇતિ ચ અનુપપન્નમ. આગળ તો એ જ છે આત્મવિદસ્તુ. પરંતુ જે આત્મજ્ઞાની છે એના માટે સંન્યાસ કર્મયોગયોઃ અસંભવાત. એને માટે તો કર્મનો સંન્યાસ એટલે કર્મનો ત્યાગ અને કર્મનું અનુષ્ઠાન બંને અસંભવ હોવાને કારણે એટલે એને માટે જે સામગ્રી જોઈએ એ સામગ્રી જેની પાસે નથી. કોઈ પણ કંઈ પણ અનુષ્ઠાન કરવા માટે કંઈ કરવા માટે કંઈક સામગ્રી જોઈએ.
એક જગ્યાએથી બીજે તો બસ જોઈએ, મોટર કાર જોઈએ, સાયકલ જોઈએ, અરે પગમાં ચાલવા માટે કશું તો જોઈએ આપણી પાસે. અંતેથી ધારો કે શીરો બનાવો તો સામગ્રી જોઈએ, લોટ જોઈએ, ઘી જોઈએ, ગોળ જોઈએ, જે કંઈ જોઈતું હોય. આમ કશી વસ્તુ આપણે સિદ્ધ કરવી હોય તો એને માટે સામગ્રી જોઈએ. એ સામગ્રી જ ના હોય તો ઘરમાં ગોળ અને ખાંડ તો પછી શીરો ક્યાંથી બનાવવાનો છે? એટલે હોય જ નહીં તો પછી એ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તેવી રીતે કર્મ કરવા માટે સામગ્રી જોઈએ. કઈ સામગ્રી જોઈએ? કર્મ કરી રહ્યો છે એવું અભિમાન પહેલું જ જોઈએ. અને એવું અભિમાન ન હોય તો કર્મ થઈ જ ના શકે. એ સામગ્રીનો જ જ્ઞાની પુરુષમાં અભાવ હોવાને કારણે કર્મયોગ કે કર્મ સંન્યાસ બંને એ ન કરી શકે. અંતેથી એને એમ કેવું કે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને, જેના ઘરમાં ખાંડ જ નથી ને ગોળ ને તેને કહ્યું કે ખાંડ ને ગોળ બંનેથી બહુ સરસ શીરો થાય, એવું કહેવાનું શું હતું? અને પણ ખાંડ કરતા ગોળ વધારે સારો એવું કહેવાનો અર્થ જ નથી. એવું જ અજ્ઞાની પુરુષ માટે છે. એને કહે છે કે કર્મ સંન્યાસ છે. એટલા માટે યાદ આવે છે કે બે બધું એકે શક્ય નથી આપણે માટે. કારણ કે શીરો જ હવે શક્ય ના હોય તો ગળ્યું ખાતા જ ના હોય તો પછી ખાંડે ને ગોળ પણ નહીં. એકે શક્ય નથી. બંને જયારે ગળ્યું છોડી દીધું હોય, ગળ્યું એટલે મીઠાઈ છોડી દીધા હોય, બંને શક્ય નથી. આ એક સારું ને બીજું સારું, એક કરતા બીજું વધારે સારું, એ વસ્તુ કહેવી એ વસ્તુ કોઈ રીતે યોગ્ય ત્યાં નથી. બસ એવું જ ભગવાન એમ કે કર્મ સંન્યાસ કર્મયોગ બંને સારા, પણ એના કરતા એક વધારે સારું, જે બંને જેને માટે શક્ય નથી એના કહેવું એ યોગ્ય નથી. અંતેથી કર્મ સંન્યાસાત છે કર્મયોગો વિશિષ્યતે છે અનુપન્નમ. અંતેથી ભગવાન ટૂંકમાં પહેલા કહ્યું કે ભગવાનનું આ જે વચન છે એ અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે, જ્ઞાની પુરુષને ધ્યાનમાં રાખીને નહીં. અજ્ઞાની માટે જ કર્મ સંન્યાસ કર્મયોગ શક્ય છે. અને એને માટે કે કોઈ એક અજ્ઞાની માટે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સારો હોય, કોઈ બીજા માટે કર્મ સંન્યાસ કર્મયોગ કરતા સંન્યાસ પણ સારો હોય, પણ એ બંને કોને માટે છે? અજ્ઞાની માટે છે. એ રીતે ભગવાનના વચનો પહેલા એમણે નિરૂપણ કર્યું. એતન નિરૂપ્યમ અર્થાત પહેલા તો ભગવાનનું કયું વચન છે? આ શ્લોક. અને આ શ્લોકનું આ રીતે નિરૂપણ થવું જોઈએ. અંતો જ અને તે નિરૂપણ પરથી પણ અર્જુનનો આવો અભિપ્રાય છે એવું આપણે સમજી શકીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સંન્યાસં પુનર્યોગં ચ શંસસી યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. પાંચમો અધ્યાય અર્જુનના પ્રશ્નથી એનો પ્રારંભ થાય છે. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનઃ યોગમ ચ શંસસી. હે કૃષ્ણ, હે ભગવાન, આપ કર્મના સંન્યાસ
ની પણ પ્રશંસા કરો છો અને યોગમની પણ પ્રશંસા કરો છો, કારણ કે યોગનું વિધાન કરો છો. યત શ્રેય એ તયોઃ એકમ, આ બંને એક સાથે તો હું કરી ન શકું. કોઈ પણ એક મનુષ્ય કર્મનો ત્યાગ અને કર્મનું અનુષ્ઠાન એ બંને સાથે ન કરી શકે, કારણ કે બંને એકબીજાથી વિરુદ્ધ છે. અંતેથી બેમાંથી જે શ્રેષ્ઠ હોય તે જ કરવું જોઈએ, બે ચઢિયાતું હોય તે જ કરવું જોઈએ. અને માટે એ તયોઃ યત શ્રેય, આ બેમાંથી જે ચઢિયાતું હોય એક તન્મે બ્રૂહિ, એ આપ મને કહો. પર્વમાં શંકરાચાર્ય મહારાજ અર્જુનના પ્રશ્નના અભિપ્રાયની ચર્ચા કરે છે. કેમ અર્જુન આવો પ્રશ્ન પૂછ્યો હશે? આગળ નિર્ણય તો થઈ ગયો છે કે જે આત્મજ્ઞાની હોય એને આપોઆપ જ કર્મનો સંન્યાસ થઈ જતો હોય છે, કારણ કે એનામાં કર્તૃત્વ બુદ્ધિ હોતી નથી. અને કર્મનું અનુષ્ઠાન તો અજ્ઞાની માટે શક્ય છે, કારણ કે કર્મનું અનુષ્ઠાન કરવા માટે પહેલી સામગ્રી જોઈએ તો કે કર્તૃત્વ બુદ્ધિ. એ કર્તૃત્વ બુદ્ધિ, હું કર્મ કરી રહ્યો છું એવું અભિમાન તો અજ્ઞાની પુરુષ ન હોય, કે આત્મા તો વાસ્તવમાં કર્મ રહિત, કર્તૃત્વ રહિત અકર્તા છે. અંતેથી આવો પ્રશ્ન અર્જુનને કેમ પૂછવો પડ્યો કે સંન્યાસ અને કર્મયોગ બેમાંથી કયો નિશ્ચય કરવો, કયું પસંદ કરવું? કે આ સંન્યાસ આત્મજ્ઞાની માટે છે અને કર્મયોગ અજ્ઞાની માટે છે. આવું સ્પષ્ટ હોવા છતાં કેમ અર્જુને પ્રશ્ન કર્યો? તો શંકરાચાર્ય કહે છે કે હા, કદાચ એ દ્રષ્ટિએ જોવા જઈએ તો અર્જુનનો આ પ્રશ્ન સંભવી ન શકે, પરંતુ અર્જુન પોતે ભગવાનના ઉપદેશમાંથી શું સમજ્યો છે એ આપણે સમજવું જોઈએ. કે ભગવાને જયારે સંન્યાસની ખૂબ બધી પ્રશંસા કરી ચોથા અધ્યાયની અંદર, ત્યારે જોડે જોડે એની અંદર જો આત્મવિદ કે આત્મજ્ઞાની માટે સંન્યાસ છે, તો પછી આત્મજ્ઞાનની ઈચ્છા જેને છે એની માટે પણ સંન્યાસનું વિધાન છે. અર્થાત ભગવાને આડકતરી રીતે કે પરોક્ષ રીતે વિવિધિશા સંન્યાસની કે જિજ્ઞાસુ મળે સંન્યાસની પણ એમાં વાત કરી. અને તેથી અર્જુન સામે હવે આ વિકલ્પ ઉત્પન્ન થયો કે અર્જુન જાણે છે કે હું જિજ્ઞાસુ તો છું જ, અને ભગવાન કહે છે એ પરથી જિજ્ઞાસુ માટે પણ કર્મનો ત્યાગ અને આત્મજ્ઞાનની સાધના એ શાસ્ત્રની અંદર એનું પણ અનુમોદન છે. અને તેથી અર્જુનના મનમાં પ્રશ્ન થઈ શકે કે આ બંને મારે આપણે શક્ય છે. પેલો વિદ્વત સંન્યાસ જે છે એ તો જ્ઞાની માટે શક્ય છે, અને અર્જુન માટે એનો કોઈ વિકલ્પ નથી, અર્જુન માટે એ ઉપલબ્ધ નથી. પણ જે પેલો વિવિધિશા સંન્યાસ છે એ તો અજ્ઞાની માટે પણ શક્ય છે, કારણ કે એમાં પણ કર્તૃત્વ બુદ્ધિ હોય. અને તેથી અજ્ઞાની માટે તેથી બે વસ્તુ શક્ય થઈ, એક તો વિવિધિશા સંન્યાસ અને બીજો કર્મયોગ. અને તેથી અર્જુનના જે પ્રશ્ન જન્મે એ યોગ્ય છે કે વિવિધિશા સંન્યાસ અને કર્મયોગ એ બેમાંથી કયું ચઢિયાતું છે એ નિશ્ચય કરીને આપ મને કહો. અને તેથી અર્જુનના પ્રશ્ન પરથી આપણે એવો અભિપ્રાય સમજી શકીએ કે અર્જુન આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે. વિદ્વત સંન્યાસ અને કર્મયોગ વચ્ચેનો એ વિકલ્પ નથી પૂછતો, પસંદગી નથી પૂછતો, પરંતુ વિવિધિશા સંન્યાસ અને કર્મયોગ એ બે વચ્ચેની પસંદગી પૂછે છે. બીજું, ભગવાને અર્જુને જે ઉત્તર આપ્યો એ પછી પણ આ જ વસ્તુનો નિશ્ચય થાય છે. ભગવાને પણ કહ્યું સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ કરાવુભૌ, કે હે અર્જુન, કર્મનો સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેયસના સાધન છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે, પરંતુ એ બેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચઢિયાતો છે. આમ ભગવાન જયારે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંનેને નિશ્રેયસનું સાધન, મોક્ષનું સાધન કહે છે, એનો અર્થ એ થયો કે આ કર્મ સંન્યાસ કંઈક જુદા પ્રકારનો હોવો જોઈએ, પેલો વિદ્વત સંન્યાસ ન હોવો જોઈએ, કારણ કે વિદ્વાન પુરુષ માટે તો કર્મયોગ કે કર્મ સંન્યાસ બેમાંથી એકેય શક્ય નથી. આમ પોતે સંકલ્પ કરીને સંન્યાસ લેવો, પોતે સંકલ્પ કરીને કર્મનો ત્યાગ કરવો, એની પાછળ પણ એ ત્યાગનું કર્મ રહેલું છે, એની પાછળ પણ કર્તૃત્વ બુદ્ધિ કે હું ત્યાગ કરી રહ્યો છું એ પ્રકારનો અભિમાન એની પાછળ પણ રહેલું છે. અંતેથી ભગવાન જે કર્મ સંન્યાસની અહીં વાત કરે છે આ શ્લોકમાં, બીજા શ્લોકમાં, એ પેલો વિદ્વત સંન્યાસ ન હોઈ શકે એમ શંકરાચાર્ય સમજાવવા માંગે છે. અને એની ચર્ચાનો પ્રારંભ ગયા વખતે કર્યો. 144 પાના પર બીજા પેરેગ્રાફમાં હું વાંચું છું, એ પેરેગ્રાફ વાંચો. અત્ર ઉચ્યતે આત્મવિદ કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગયોઃ
असंभवात् तयोः निःश्रेयसकरत्ववचनम् तदीयाच्च कर्मसन्न्यासात् कर्मयोगस्य विशिष्टत्व अभिधानम् इत्येतत् उभयम् अनुपपन्नम् यदि अनात्मविदः कर्मसन्न्यासः तत्प्रतिकूलश्च कर्मानुष्ठानलक्षणः कर्मयोगः संभवेताम् तदा तयोः निःश्रेयसकरत्व उक्तिः कर्मयोगस्य च कर्मसन्न्यासात् विशिष्टत्व अभिधानम् इत्येतत् उभयम् उपपद्येत। આમ ભગવાને આ વાક્યમાં કહ્યું કે જે આત્મજ્ઞાની છે એ આત્મજ્ઞાની માટે તો સંન્યાસ અને કર્મયોગ, કર્મનો સંન્યાસ કે કર્મનો અનુષ્ઠાન બે એકે સંભવ નથી. આગળ સમજાવશે કેમ સંભવ નથી. અંતેથી જયારે બે એકનો સંભવ જ ના હોય, જયારે મેં કહ્યું પ્રમાણે ડોક્ટરે કહ્યું કે હવે તમારે કશી ગળ્યું લેવાનું જ નહીં, એટલે ગોળાય પણ ના ખવાય અને ખાંડે પણ ના ખવાય. જયારે બે એકે આપણી પાસે શક્ય ના હોય ત્યારે ગોળ ચડિયાતો ખાંડ ચડિયાતી એ પ્રશ્ન રહ્યો જ નહીં, કારણ કે બે એકે વસ્તુ શક્ય જ નથી. એવું હોવાને કારણે તે જ રીતે આત્મવિદ માટે જેનું કર્તૃત્વ જતું રહ્યું છે એના માટે આ કર્મનો સંન્યાસ કે કર્મયોગ એકે શક્ય નથી. અંતેથી તયોહો નિઃશ્રેયસકરત્વમ, અંતેથી આત્મજ્ઞાની માટે આ બંને મોક્ષના સાધન છે. તદીયાચ કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વ વિધાનમ, અને એ આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે આવું કહેવાનો કોઈ અર્થ જ નથી. એને માટે નિશ્ચય આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું એને હવે શું પ્રાપ્ત કરવાનું હોય કે એને આપણે કહેવું પડે કે તારા માટે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સારો છે, એવું કહેવાનો અર્થ જ નથી. અંતેથી એને માટે એક સારું કે બીજું સારું, કારણ કે જેને જરૂર જ નથી અને જેને આપણે શક્ય પણ નથી. ઇતિ ઉભયમ અનુપન્નમ. અંતેથી આ વાક્ય જે ભગવાન કહે છે બીજા શ્લોકમાં કે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને મોક્ષના સાધન છે અને તેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે, એ વાક્ય જ્ઞાની પુરુષ માટે તો ન જ હોય. અજ્ઞાની પુરુષ માટે એ શક્ય નથી. તો જો એમ માનીએ કે વાક્ય અજ્ઞાની પુરુષ માટે યદિ અનાત્મવિદ કર્મ સંન્યાસ તત્પ્રતિકૂલશ્ચ કર્માનુષ્ઠાન લક્ષણ કર્મયોગ સંભવેતામ, પણ જો અજ્ઞાની પુરુષને ધ્યાનમાં રાખીને ભગવાને કહ્યું હોય કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે અને કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે, તો એ બરોબર લાગે છે, કારણ કે અજ્ઞાની પુરુષ માટે એ બંનેની શક્યતા છે. કર્મ ત્યાગ કરવો પણ કરી શકે અને કર્મનું અનુષ્ઠાન બંને કરી શકે એમ છે. અંતેથી એને માટે એમ કહી શકાય કે બંને મોક્ષના સાધન છે અને બે કરતા કર્મયોગ ચડિયાતો છે. પછી છેલ્લા વાક્યમાં કહે છે આત્મવિદસ્તુ સંન્યાસ કર્મયોગયોઃ અસંભવાત તયોઃ નિઃશ્રેયસકરત્વ અભિધાનમ કર્મ સંન્યાસાચ્ચ કર્મયોગો વિશિષ્યતે ઇતિ ચ અનુપપન્નમ. પરંતુ આત્મજ્ઞાની માટે તો આ બંનેનો એકેનો સંભવ ન હોવાને કારણે આત્મજ્ઞાનને લક્ષ્યમાં રાખીને એ શ્લોક ભગવાને કયો હોય એ કોઈ રીતે બરોબર જણાતો નથી. આગળ સમજાવશે કે કર્મયોગ અને કર્મનો સંન્યાસ એ બંને કેવી રીતે મોક્ષના સાધન હોઈ શકે, એની ચર્ચા આગળ આવશે. એ રીતે કે કર્મયોગ જે છે એ અંતઃકરણ શુદ્ધિ દ્વારા એ જ્ઞાનનું સાધન બને છે અને એ રીતે મોક્ષનું સાધન બને, ત્યારે કર્મનો સંન્યાસ એ શ્રવણ મનન વગેરેનું સાધન દ્વારા મોક્ષનું સાધન બને. આ રીતે
બંનેને મોક્ષના સાધન કયા છે એની ચર્ચા પછી કરવામાં આવશે. હવે જયારે એવું કહ્યું શંકરાચાર્ય મહારાજે એટલે કે સિદ્ધાંતિએ કે આત્મજ્ઞાની માટે કર્મયોગ પણ શક્ય નથી અને કર્મ સંન્યાસ પણ શક્ય નથી, ત્યારે એમને પ્રશ્ન પૂછે છે કે એવું કેવી રીતે? એટલે આગળ કહે છે અત્ર આહ કિમાત્મવિદઃ સંન્યાસ કર્મયોગયોઃ અપી અસંભવઃ આહોસ્વિત અન્યતરસ્ય અસંભવઃ યદા ચ અન્યતરસ્ય અસંભવઃ તદા કિમ કર્મ સંન્યાસસ્ય ઉત કર્મયોગસ્ય ઇતિ અસંભવે કારણમ ચ વક્તવ્યમિતિ. એટલે પ્રશ્ન કરે છે અત્રાહ, એટલે કે હવે આ પૂર્વ પક્ષી કે કોઈ બીજો પ્રશ્ન કરે છે કિમ આત્મવિદઃ સંન્યાસ કર્મયોગો અપી સંભવ, કે આપ એમ કહો છો કે આત્મજ્ઞાની માટે સંન્યાસ અને કર્મયોગ બંનેનો અસંભવ છે. સંન્યાસ એટલે ઈરાદા પૂર્વકનો સંન્યાસ અને કર્મયોગ એ બંને શું આત્મમાની માટે અશક્ય છે. આહોસ્વિત અન્યતરસ્ય અસંભવ, અથવા આપ એમ માનો છો કે બેમાંથી એકનો અસંભવ છે. આપ એમ માનો છો એટલે સિદ્ધાંત પૂછે છે કે બંને આત્મજ્ઞાની માટે અશક્ય છે કે બેમાંથી એક અશક્ય છે. કદાચ અન્યતરસ્ય અસંભવ, જો આપ એમ કહેતા હો કે બેમાંથી એક જ અસંભવ છે, તથા કિમ કર્મ સંન્યાસસ્ય ઉદ કર્મયોગસ્ય અસંભવે કારણમ અસંભવ. તો પછી જો બેમાંથી એક જ એના માટે અસંભવ તો આપણે કહેવું જોઈએ કે એના માટે કર્મ સંન્યાસ અસંભવ છે કે કર્મયોગ અસંભવ છે. અને ધારો કે બેમાંથી એક અસંભવ છે આપ કહો તો એનું કારણ કહેવું પડે. શા માટે આમ કહો છો કે કર્મ સંન્યાસ અથવા કર્મયોગ અથવા બંને જ્ઞાની માટે અશક્ય છે, એનું શું કારણ? એવું પ્રશ્ન કરે છે. જાણવું તો તમે કહ્યું એટલે ના ચાલે, પણ અમને સમજ અમારે સમજવું જ પડે ને કે કેમ બંને એના માટે અશક્ય છે. તો હવે આ કહે છે સિદ્ધાંતિ ઉત્તર આપે છે અત્ર ઉચ્યતે આત્મવિદઃ નિવૃત્ત મિથ્યા જ્ઞાનત્વાદ વિપર્યય જ્ઞાન મૂલસ્ય કર્મયોગસ્ય અસંભવસ્ય. આત્મવિદ નિવૃત્ત મિથ્યા જ્ઞાનત્વા, આત્મજ્ઞાની કોને કહેવાય? જ્ઞાની કોને કહેવાય? જેનું અજ્ઞાન દૂર થઈ, કોઈ પણ વિષયમાં કોને જ્ઞાની કહેવાય? જેનું અજ્ઞાન દૂર થઈ ગયું છે. અને અજ્ઞાન જયારે દૂર થાય ત્યારે અજ્ઞાનને કારણે જે કે મનની અંદર ભ્રમ કે ગેરસમજ ઉત્પન્ન થઈ હોય એ પણ દૂર થાય. આમ જ્યાં દોરડું પડ્યું હોય ત્યાં દોરડાના અજ્ઞાનને કારણે ત્યાં કોઈને સર્પનો ભ્રમ થાય. એ સર્પને શું કહેવાય? ભ્રમ અથવા મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે ખોટું જ્ઞાન, ભ્રમ. અને તેથી આ ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી ઉત્પન્ન થતો હોય. અને જયારે એ રજ્જુનું અજ્ઞાન દૂર થાય ત્યારે જોડે જોડે સર્પનો ભ્રમ પણ આપોઆપ, અરે આ તો રજ્જુ છે, આ દોરડું છે, એટલે પછી સર્પનો ભ્રમ પણ તરત દૂર થઈ જાય. તો તે રીતે આપણો આત્મા જે છે એ પેલા રજ્જુ જેવો છે, દોરડા સમાન છે. અહંકાર કેવો છે? સર્પ સ્થાનીય છે. જેમ દોરડા પર સાપનો અધ્યારોપ મનમાં કરવામાં આવે છે તે રીતે આત્મા જે નિત્ય શુદ્ધ મુક્ત છે, અકર્તા છે, અવિક્રિય છે, એના પર અકર્તા, ભોગતા, સુખી, દુઃખી, સંસારી એમ અનેક પ્રકારના આરોપ કરવામાં આવે. એક દોરડા પર સાપ, માળા, દંડ, ભૂછિદ્ર, આમ એક દોરડા પર જેમ અનેક પ્રકારના આરોપ કરવામાં આવે, અને તે રીતે એક જ આત્મા પર અકર્તા, ભોગતા, સુખી, દુઃખી, મનુષ્ય, સ્ત્રી, પુરુષ, પિતા, પુત્ર અનેક પ્રકારના અધ્યારોપ કરવામાં આવતા હોય. એ પ્રકારનો જે આપણો ખ્યાલ હોય છે કે હું પુરુષ છું, સ્ત્રી છું, વગેરે, સુખી છું, દુઃખી છું, આને શું કહેવાય? મિથ્યા જ્ઞાન. અને બધો કર્મનો ઉદ્ભવ આ મિથ્યા જ્ઞાનમાંથી થતો હોય. હું સુખી છું તો સુખ મારે પકડી રાખવું છે તો એ કર્મ.
સુખી કહ્યા પછી ચાલતું નથી. સુખી જયારે કહું મારી જાતને ત્યારે પણ સુખને પકડી રાખવાની જરૂર પડે જ કે જતું રહેશે. દુઃખી કહું તો જાણે દુઃખને દૂર કરવાની આવશ્યકતા હોય છે. આમ એ કોઈ પણ ખ્યાલ મનમાં જન્મે, પિતા એવો ખ્યાલ જન્મે કે તરત પુત્રનો ખ્યાલ આવે, અરે રે આ કરવાનું બાકી રહી ગયું પેલા માટે, ચલો આને કોલેજમાં મોકલવાનો છે, એને આટલું આટલું કરવું પડશે. અને તેથી કોઈ પણ મનમાં ખ્યાલ આવે, માતા છું, પિતા છું, પુત્ર છું, કોઈ પણ પ્રકારનો ખ્યાલ આવે કે એની સાથે આપોઆપ જ અનેક પ્રકારના કર્મ સંકળાયેલા છે. દરેક ખ્યાલ સાથે કોઈનો કોઈ પ્રકારનો પ્રશ્ન કે કોઈનો કોઈ પ્રકારની વસ્તુ સંકળાયેલી હોય જ. અને તેથી બધા જે કર્મ છે એ બધા કર્મ આ પ્રકારના મિથ્યા ખ્યાલમાંથી, જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે એમાંથી જ જન્મે છે. કશું આપણો વિશે ખ્યાલ જ ના હોય તો કોઈ કર્મ જ ના જન્મે. આપણો જો કોઈ ખ્યાલ હોય છે, આમાં એ કે જેવી રીતે ગાઢ નિદ્રામાં કોઈ ખ્યાલ હોતો કોઈ કરવાની જરૂર નથી ત્યાં. પણ જેવા જાગ્રત થયા અને પછી એને હું તો સારો છું તોય કર્મ જન્મે, ખરાબ છું તોય કર્મ, કશું પણ આપણા મનમાં કોઈ આત્મા વિશે કોઈ પ્રકારનો ભ્રમ જન્મે એટલે આપોઆપ એમાંથી ઈચ્છા અને કર્મ જન્મવાનું જ. પરંતુ આત્મજ્ઞાની આત્મવિદ નિવૃત્ત મિથ્યા જ્ઞાનત્વાદ. પરંતુ આ મિથ્યા જ્ઞાન અર્થાત અહંકાર અને મમકાર એ જ જતા રહ્યા. તો જેમ રજ્જુનું જ્ઞાન થાય તો પેલો સર્પનો ભ્રમ જેમ નષ્ટ થઈ જાય, અને તે જ રીતે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય કે નહીં, હું આ દેહ નથી, હું કઈ મન બુદ્ધિ નથી, હું તો બધાનો દ્રષ્ટા છું, સાક્ષી છું, શુદ્ધ છું, મારો કઈ આકાર નથી, વિકાર નથી, હું ચૈતન્ય છું. આ પ્રકારનું જયારે જ્ઞાન થાય ત્યારે પેલા પિતા અને પુત્ર અને સુખી અને દુઃખી અને કર્તા અને ભોગતા આ બધી વસ્તુ ઉડી જાય. આમ આ આત્માનું જયારે જ્ઞાન થાય તો આત્મા વિશેના જે કે આ ભ્રમ છે એ ભ્રમ આપોઆપ જ નિવૃત્ત થાય. અને તેથી જ્ઞાની કેવો છે? નિવૃત્ત મિથ્યા જ્ઞાન છે, જેનો મિથ્યા જ્ઞાન અર્થાત સર્વ ભ્રમ, અહંકાર મમકાર વગેરે સર્વ ભ્રમ જેના દૂર થઈ ગયા છે. કર્મયોગ અસંભવ સ્યાદ, એના માટે કર્મયોગ અશક્ય છે. કેમ? કર્મયોગનું મૂળ ક્યાં છે? તો કે છે વિપર્ય જ્ઞાન મૂલસ્ય કર્મયોગસ્ય. કર્મ ક્યારે થઈ શકે? જયારે વિપરીત જ્ઞાન હોય, ભ્રમ જ્ઞાન હોય ત્યારે જ કર્મયોગ થઈ શકે. હું કરતા છું, ભોગતા છું, આ પ્રકારનું વિપરીત જ્ઞાન પોતાના વિશે હોય તો જ કર્મ કે કર્મનું અનુષ્ઠાન શક્ય છે. અને તેથી એ ન હોવાને કારણે આત્મજ્ઞાની માટે કર્મનું એટલે કે ઈરાદાપૂર્વકના કર્મનું અથવા તો પોતાનામાં કંઈક સુખ કે પોતાની સલામતી એ બધી વસ્તુઓ સિદ્ધ કરવા માટેનું કોઈ કર્મ આત્મજ્ઞાની માટે શક્ય નથી. અને તેથી આ કર્મયોગનું અનુષ્ઠાન એના માટે શક્ય જ નથી. તો એ આત્મજ્ઞાનનું જ્ઞાન કેવું હોય છે એ આગળ કહે છે. જન્માદિ સર્વ વિક્રિયા રહિતત્વેન નિષ્ક્રિયમ આત્માનમ આત્મત્વેન યો વેત્તિ તસ્ય આત્મવિદઃ સમ્યક દર્શનેન અપાસ્ત મિથ્યા જ્ઞાનસ્ય નિષ્ક્રિય આત્મસ્વરૂપ અવસ્થાન લક્ષણમ સર્વકર્મ સંન્યાસમ ઉક્ત્વા જન્માદિ સર્વ વિક્રિયા રહિતત્વેન. આત્મા કેવો છે? જન્મ મૃત્યુ બધી બધા પ્રકારની વિક્રિયાઓ કે વિકારથી રહિત છે. એ આગળ કહ્યું ન જાયતે મ્રિયતે વા કદાચિત. ક્યારે પણ આત્માનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. જો જન્મ ના હોય અને મૃત્યુ ના હોય તો બીજા બધા વિકારો વૃદ્ધિ અને ક્ષય એવું કોઈ વિકાર આત્મામાં શક્ય જ નથી. નથી પેલો કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ પણ વિકાર છે. જન્મ મૃત્યુ વૃદ્ધિ ક્ષય જેમ આત્મા વિકાર છે તેમ હું કર્મ કરું છું આ કર્તૃત્વ, હું ભોગવી રહ્યો છું ભોક્તૃત્વ એ પણ વિકાર છે. વિકાર છે અર્થાત એ પણ કારણ કે આત્મામાં પરિવર્તન થાય તો જ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે શક્ય છે. એટલે સમજવું છે કે આ હું કર્મ કરી રહ્યો છું કર્તૃત્વ ભાવના એ પણ વિકાર છે. કારણ કે કર્તા બદલાયા કરતો હોય. અત્યારે હું
હું કર્મ જો બોલવાનું કર્મ કરતો હોઉં તો હું વક્તા કહેવાઉં, સાંભળવાનું કર્મ કરતો હોઉં શ્રોતા કહેવાઉં, જવાનું કર્મ કરતો હોઉં ગંતા કહેવાઉં. આમ કરતા સતત બદલાય કરતો હોય છે. તે રીતે અત્યારે હું શબ્દ સાંભળી રહ્યો હોઉં તો શ્રોતા એટલે સાંભળવાનો ભોગતા છું, ભોજન કરી રહ્યો હોઉં તો ભોગતા ભોજન કરનારો છું. આમ કરતા ભોગતા પણ સતત બદલાય કરતા હોવાને કારણે કર્તૃત્વ ભોગતૃત્વ એ પણ એક પ્રકારના વિકાર છે. ભગવાને બીજા અધ્યાયની અંદર આત્મામાં કહ્યું, આત્મા વિશે કહ્યું કે સર્વ વિક્રિયાથી મુક્ત હોવાને કારણે સર્વ કર્તૃત્વ ભોગતૃત્વથી પણ મુક્ત છે. એટલે જ કહ્યું કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, આ જ્ઞાની પુરુષ કે કોનો ઘાત કરી શકે, કે કોની પાસે ઘાત કરાવી શકે, એ એવી જાતનું કર્તૃત્વ કાર્યતૃત્વ એનામાં છે જ નહીં. અંતેથી જન્માદિ સર્વ વિક્રિયા રહિતત્વેન નિષ્ક્રિય આત્માનમ આત્મત્વેન યો વેત્તિ. અંતેથી જે મનુષ્ય જાણે છે કે હું આત્મા નિષ્ક્રિય છું, કામ વગરનો છું, કેવું સરસ નિરાંત. જે જાણે કે આત્મા હું નિષ્ક્રિય છું, કશું જ કામ કરતો નથી. આત્મા આટલું આપણે કરીએ તો પણ કંઈ કામ કરતો નથી. અને આપણને જયારે એવું જ્ઞાન થશે ત્યારે આપણે બધા જ સર્વ કર્મથી બધું કામ થતું હોય તો આપણે કંઈ કરતા નથી. નિષ્ક્રિયમ અનિષ્ક્રિય આત્માનમ આત્મત્વેન યો વેત્તિ. જ્યાં આત્મા જે નિષ્ક્રિય અકર્તા છે, એ નિર્વિકાર છે, એને જે પોતાના આત્મા તરીકે જાણે છે. તસ્ય આત્મવિદઃ સમ્યક દર્શનેન અપાસ્ત મિથ્યા જ્ઞાનસ્ય. એવો જે આત્મજ્ઞાની છે, સમ્યક દર્શન અર્થાત આત્માના યથાર્થ દર્શનને કારણે જેનું મિથ્યા જ્ઞાન એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ અહમ મમા આ બધું નિવૃત્ત થઈ ગયું છે, એને માટે સર્વકર્મ સંન્યાસ સ્વાભાવિક છે. પછી એને સંન્યાસ લીધો કે ન લીધો અગત્યનું નથી. આ જ્ઞાનનો અર્થ જ મુખ્ય અર્થમાં સંન્યાસ. કારણ કે નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ સર્વકર્મ સંન્યાસ મુક્ત્વા. એ જ્ઞાની પુરુષ શેમાં નિષ્ઠ છે? આત્મામાં નિષ્ઠ છે. કયા આત્મામાં નિષ્ઠ છે? બધા આત્માઓ તો નિષ્ઠ હોય, પણ આ અજ્ઞાની પુરુષ શેમાં નિષ્ઠ છે? તો કે હું કરતા છું, ભોગતા છું, એ પ્રકારના આત્મામાં નિષ્ઠ છે. અજ્ઞાની પુરુષ કયા આત્મામાં નિષ્ઠ છે? સર્વ વિક્રિયાથી મુક્ત જે આત્મા છે એમાં એ નિષ્ઠ છે. તેથી નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ તો કે છે સર્વકર્મ સંન્યાસમ. સર્વ કર્મનો સંન્યાસ એટલે શું એ શંકરાચાર્ય સમજાવે છે. સર્વ વિક્રિયાઓથી રહિત નિર્વિકાર જે આત્મા છે એ આત્માની અંદર નિષ્ઠા, એનું નામ જ સર્વકર્મનો સંન્યાસ. એટલે ખરેખર સર્વકર્મનો સંન્યાસમાં એનો કોઈ પ્રયત્ન જ નથી. અકર્તા આત્મા એ જ્ઞાનની અંદર જ નિષ્ઠ હોવું એટલે જ સર્વકર્મનો. કારણ કે આત્મા તો નિત્ય સંન્યાસી જ છે. આત્મા નિત્ય સંન્યાસી છે. એ તો અસંગ છે, કશા સાથે જોડાયેલો નથી, કશું થાય એની કોઈ અસર એના પર થતી જ નથી. આટલું થાય છતાં એ કઈ કરતો નથી, પણ નિત્ય સંન્યાસી છે. અને એવા નિત્ય સંન્યાસી આત્માના જ્ઞાનમાં જે નિષ્ઠ છે એ જ્ઞાની પણ નિત્ય સંન્યાસી છે. અને તેથી વાસ્તવિક કે મુખ્ય અર્થની અંદર સંન્યાસી એને જ કહેવાય જે આ સંન્યાસી રૂપ કે નિષ્ક્રિય આત્માના જ્ઞાનમાં નિષ્ઠ છે. ભગવાને ચોથા અધ્યાયમાં મુખ્યત્વે આનું નિરૂપણ કર્યું. સર્વકર્મ સંન્યાસમ ઉક્ત્વા. પછી આગળ કહે છે તદ્વિપરીતસ્ય મિથ્યા જ્ઞાન મૂલક કર્તૃત્વ અભિમાન પુરસ્સરસ્ય સક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન રૂપસ્ય કર્મયોગસ્ય ઇહ શાસ્ત્રે તત્ર તત્ર આત્મસ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન તત્કાર્ય વિરોધાત અભાવઃ પ્રતિપાદ્યતે. જોડે એટલે ભગવાન વારંવાર આ એક વસ્તુ કયા કરતા હોય છે
એટલે ભગવદ્ ગીતાનો મુખ્ય સંદેશ કે મુખ્ય તાત્પર્ય જે ભગવાન કહેવા માંગે છે આ 700 શ્લોકોની અંદર એક જ કે મનુષ્ય મુક્ત ક્યારે છે? જ્યારે નિત્ય મુક્ત આત્મામાં નિષ્ઠ છે. આત્મા નિત્ય મુક્ત એટલે નિત્ય સંન્યાસી. સંન્યાસીનો અર્થ મુક્ત. આમ આત્મા જે નિત્ય મુક્ત છે એના જ્ઞાનમાં જે નિષ્ઠ છે એ જ મુખ્ય અર્થમાં સંન્યાસી, એ મુક્ત પુરુષ છે. અને એ પ્રકારની મુક્તિ કે મોક્ષનું પ્રતિપાદન કરવું એ જ આ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. અંતેથી જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે ભગવાન એની વાત કરવાના જ. જે વસ્તુ આપણા મનમાં ખૂબ અગત્યની હોય, જે વસ્તુમાં જે આપણા મનમાં જેનું ખૂબ મૂલ્ય હોય, આપણે કંઈ પણ વાત કરતા હોઈએ ત્યારે એ વસ્તુ વારંવાર આપણા મોંથી નીકળવાની છે. આપણે જે ખાસ કહેવા માંગતા હોઈએ એ વસ્તુ કોઈને પ્રસંગ આવે તરત આપણે કહીએ કે ચોપડા તો ચોપડાવીએ ખરા, કે ઉપદેશ તો કઈ સલાહ પણ આપીએ. જે કંઈ કહેતા હોઈએ, જે કંઈ સારી કે ખરાબ વસ્તુ આપણા મનમાં એકવાર ભરાઈ ગઈ અથવા આપણું મન બરોબર એની અંદર જ નિશ્ચિત થયું કે આ જ તાત્પર્ય છે. એમ તો એ આપણો સ્વભાવ જ છે કે જે વસ્તુ આપણા મનમાં ખૂબ જ પ્રિય હોય, કે આપણું મન જેને વરેલું હોય, એ વસ્તુ એક અથવા બીજા રૂપમાં વારંવાર બહાર આવ્યા જ કરવાની. અંતેથી ગીતામાં વારંવાર ભગવાન આ પ્રકારના સંન્યાસનું વર્ણન કર્યા. ભગવાન વારંવાર આ કર્મ કે આ જ્ઞાની માટે કર્મયોગનો અભાવ છે. ભગવાન માત્ર એટલું જ નથી કહેતા કે આ જ્ઞાન એ જીવનનું ધ્યેય છે અને જ્ઞાની એવો છે જેના જીવનનું ધ્યેય સિદ્ધ કર્યું છે, એટલું જ નથી કહેતા. પણ સાથે શંકરાચાર્ય એમ કહે છે કે ભગવાન એવું કહે છે કે સતત ભગવાન આ જ્ઞાની માટે કર્મનો સંભવ નથી, એ પણ વારંવાર કહે છે. એવું કહેવામાં કર્મનો તિરસ્કાર કરવાનો કોઈ હેતુ નથી, પરંતુ સત્યનું જે સ્વરૂપ છે એ આપણા મનમાં બરોબર ઠસાવાનો હેતુ છે. કારણ કે કર્મ ક્યારે શક્ય છે? કહ્યું તે પ્રમાણે મિથ્યા જ્ઞાન મૂલક કર્તૃત્વ અભિમાન પુરસ્સરસ્ય. કર્તૃત્વનો અભિમાન, જેમ કે ભ્રમ, કર્તૃત્વનો અભિમાન જયારે હોય અને કર્તૃત્વનો અભિમાન કે ભ્રમ શેમાંથી જન્મ્યો? મિથ્યા જ્ઞાનમાંથી જન્મ્યો. આત્માને બદલે એટલે આ દેહને આત્મા માની લઈએ, મન બુદ્ધિને આત્મા માની લઈએ તો કર્તૃત્વનો ભ્રમ જન્મે. બધા જ કર્મ આ પ્રકૃતિથી અર્થાત દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિથી થઈ રહ્યા હોય છે. એની અંદર જે આત્મભાવ હોય ત્યાં મારા મનમાં આ પ્રકારનું અભિમાન જન્મવાનું કે હું કર્મ કરી રહ્યો છું. આ દેહનું મૃત્યુ છે એમાં અભિમાન હોય એટલે મને આવો ખ્યાલ જન્મવાનો કે હું મરી રહ્યો છું. મનમાં સુખ દુઃખ છે એમાં અભિમાન હોય એટલે મનમાં એવો ખ્યાલ જન્મવાનો કે હું સુખી છું, હું દુઃખી છું. આ ઉપાધિમાં તાદાત્મ્ય હોવાને કારણે કે ઉપાધિને જયારે આપણે આત્મા સમજતા હોઈએ ત્યારે આ બધા ખ્યાલો જન્મવાના જ. અંતેથી આ બધા ખ્યાલો જેના પર કર્મ રચાયેલું છે એ બધા ખ્યાલો શેમાંથી જન્મ્યા છે? મિથ્યા જ્ઞાનમાંથી જન્મ્યા છે. સક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન રૂપ છે. અને કર્મ કરવું હોય તો પણ કયા આત્મામાં આપણું નિષ્ઠા હોવી જોઈએ? પેલા નિષ્ક્રિય આત્મામાં નહીં. નિષ્ક્રિય આત્મામાં જેની નિષ્ઠા છે એ તો કર્મ કરી જ ના શકે. નહીં કિંચિત કરો, હું કઈ કર્મ કરતો નથી, એવા જ્ઞાનમાં જે નિષ્ઠા છે એ તો કર્મ ના કરી શકે. તો કર્મ કોણ કરી શકે? હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારના જ્ઞાનમાં જે નિષ્ઠા ધરાવે છે એ જ કર્મ કરી શકે. તો ખરેખર કર્મ કોણ કરી રહ્યું છે? આ ઉપાધિ કર્મ કરી રહી છે. અંતેથી ઉપાધિ સહિતનો જે આત્મા છે એને શું કહેવાય? સોપાધિક આત્મા કે સક્રિય આત્મા. એક નિષ્ક્રિય આત્મા છે અર્થાત જે આત્માનું મૂળ સ્વરૂપ છે. બીજો કયો આત્મા છે? સક્રિય આત્મા. આત્મા સક્રિય નથી, પરંતુ ઉપાધિની જે ક્રિયાઓ છે એનો આત્મા પર અધ્યારોપ થવાને કારણે અજ્ઞાની પુરુષ માને છે કે હું સક્રિય છું, હું કર્મ કરી રહ્યો છું. અને આ પ્રકારનો જે સક્રિય આત્મા એની અંદર જે નિષ્ઠ હોય એ જ કર્મ કરી શકે. ઇહ શાસ્ત્રે તત્ર તત્ર આત્મ સ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ. તો જ્યારે જ્યારે ભગવાન આત્મ સ્વરૂપનું નિરૂપણ કરતા હોય, મોક્ષનું નિરૂપણ કરતા હોય ત્યારે સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન તત્કાર્ય વિરોધાત. કારણ કે આત્માનું યથાર્થ જ્ઞાન કે આત્મા અવિક્રિય છે અને આત્માનું મિથ્યા જ્ઞાન કે આત્મા કરતા છે, આ બંને જ્ઞાન કે જે પરસ્પર વિરોધી છે.
જેમ પ્રકાશ અને અંધકાર પરસ્પર વિરોધી હોય તે જ રીતે હું કરતા છું અને હું અકર્તા છું, આ બંને વસ્તુઓ પરસ્પર વિરોધી છે. અને તેથી અકર્તા આત્માનું જયારે ભગવાન નિરૂપણ કરતા હોય ત્યારે પેલા કર્તૃત્વનો હંમેશા નિષેધ કરવો જ પડે વારંવાર. તેથી ભગવાન આત્મજ્ઞાની માટે આ કર્મ નિષુદ્ધતસ્ય કાર્યમ ન વિદ્યતે કહેશે આગળ, એમ કરીને વારંવાર નિષેધ કરતા હોય છે. અંતેથી એટલે શું સમજવાનું કહેશે આગળ ભાષ્યમાં, યસ્માત તસ્માત આત્મવિદઃ નિવૃત્ત મિથ્યા જ્ઞાનસ્ય વિપર્યય જ્ઞાનમૂલઃ કર્મયોગઃ ન સંભવતિ ઇતિ યુક્તમ ઉક્તમ સ્યાદ. યસ્માત તસ્માત જ્યારે જેથી આવું છે તે કારણ, જે કારણથી આવું છે તે કારણથી આત્મવિદ જે આત્મજ્ઞાની છે, નિવૃત્ત મિથ્યા જ્ઞાનસ્ય જેના મિથ્યા જ્ઞાન અર્થાત આ બધા ભ્રમ કે પોતાના વિશેના ખોટા ખ્યાલો નિવૃત્ત થઈ ગયા છે, એને માટે કર્મયોગ ન સંભવતી, એના માટે કર્મયોગનો સંભવ નથી. એટલા માટે કે કર્મયોગ આખો કર્મનું અનુષ્ઠાન એ પેલા વિપરીત જ્ઞાન પર રચાયેલું છે. એટલે કર્મની આખી ઇમારત શેના પર રચાયેલી છે? વિપરીત જ્ઞાન પર, મિથ્યા જ્ઞાન પર, ભ્રમ પર રચાયેલી છે. અને આત્મજ્ઞાનથી જયારે ભ્રમ જ દૂર થઈ જાય ત્યારે કર્મની આખી ઇમારત તૂટી જાય. એટલે આગળ કહ્યું કે કર્મ કરવા માટે સૌથી પહેલી સામગ્રી કઈ જોઈએ? કર્તૃત્વ જ જોઈએ. હું કરતા છું અભિમાન એવું ક્યારે હોય? જયારે મારો અભ્રમ હોય ત્યારે. એવું ક્યારે હોય? જયારે હું અજ્ઞાની હોઉં ત્યારે. એટલે અજ્ઞાન એ કર્મ કરવા માટે પહેલી સામગ્રી છે, અને એ ન હોવાને કારણે આત્મજ્ઞાની માટે આ કર્મયોગ શક્ય જ નથી. એવું જે કહ્યું છે એ યોગ્ય છે. આવું જયારે કહ્યું કે ભગવાન વારંવાર આ કર્મના અભાવનું પ્રતિપાદન કરે છે ત્યારે પ્રશ્ન પૂછે છે કે એવું ક્યાં છે? એટલે પ્રશ્ન કરે છે આગળ, કેશુ કેશુ પુનઃ આત્મસ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ આત્મવિદઃ કર્મભાવઃ પ્રતિપાદ્યતે ઇતિ. કેશુ કેશુ પુનઃ આત્મ સ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ, કે આપે કહ્યું કે ભગવાન જયારે આત્માના સ્વરૂપનું નિરૂપણ કરતા હોય ત્યારે કર્મના અભાવની પણ વાત કરે છે. તો એવું ક્યાં ક્યાં છે? ભગવદ્ ગીતામાં કઈ કઈ જગ્યાએ ભગવાન જયારે આત્માનું નિરૂપણ કરે છે ત્યારે કર્મનો અભાવ કે કર્મની અશક્યતાનું નિરૂપણ કરે છે, એવું ક્યાં ક્યાં તમને જોવા મળ્યું? એ જરા કહો. આપણે કહીએ તો ના ચાલે, સાબિત બતાવવું પણ પડે. કેટલી વાર એને કહ્યું? એકે વાર નથી કહ્યું. આવી ચર્ચા થતી હોય. આપણે કહીએ કેટલી બધી વાર, એકે વાર કહ્યું નથી. તેમ આપણે કહીએ કે કેટલી વાર ભગવાને ગીતામાં કહ્યું અને એક વાર બતાવી જ ના શકો તો એક વાર બતાવો તો પણ ના ચાલે. જે વસ્તુ અગત્યની હોય વારંવાર ભગવાન કહેતા હોય, એટલે ઘણી બધી જગ્યાએ ભગવાને કહ્યું છે આપણે બતાવીએ તો જ સમજાય કે અભ્યાસ ભગવાન એટલે એક જ એક વસ્તુનું પુનરાવર્તન કરે છે, મળે ભગવાનનું તાત્પર્યમાં હોવું જોઈએ. એટલે પેલો કે ક્યાં ક્યાં છે? એટલે જવાબ આપે છે, અત્ર ઉચ્યતે અવિનાશિતુ તદ્વિદ્ધિ ઇતિ પ્રકૃત્ય ય એનં વેત્તિ હંતારમ વેદા વિનાશનમ નિત્યમ ઇત્યાદૌ તત્ર તત્ર આત્મવિદઃ કર્મ અભાવઃ ઉચ્યતે. ગીતામાં તો કઈ 50 જગ્યાએ કહ્યું, પણ હજી તો માત્ર 4 જ અધ્યાય થયા છે ને, એટલે એમાં જ્યાં કહ્યું છે તેટલું જ કહેવાનું. આગળ ઘણી જગ્યાએ કહે છે. મુખ્યત્વે બીજા અધ્યાયમાં ભગવાને કેટલી વાર કહ્યું અવિનાશી તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. ભગવાને કહ્યું કે આત્મા કેવો છે? જે સર્વવ્યાપ્ત છે અને તેથી જેનો વિનાશ ન થઈ શકે. એમ કહીને ભગવાને આત્મ સ્વરૂપના નિરૂપણનો પ્રારંભ બીજા અધ્યાયમાં કર્યો. અને પછી કહ્યું ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે.
કે જે કોઈ એમ માનતો હોય કે આત્મા મેં કોઈનો ઘાત કર્યો, અને જે કોઈ બીજા એમ માનતો હોય કે મારો ઘાત થઈ રહ્યો છે, તો કે એ બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા કોઈનો ઘાત કરતો પણ નથી અને આત્માનો ઘાત થતો નથી. અર્થાત આત્મા કઈ કર્મ કરતો પણ નથી કે આત્મા પર કોઈ કર્મ શક્ય નથી. વેદા વિનાશિનમ નિત્યમ, જે અવિનાશી નિત્ય આત્માને જાણે છે એ પાર્થ, એ પુરુષ કેમ કોઈનો ઘાત કરી શકે કે કરાવી શકે? એમ આ બધા શ્લોકોની અંદર આત્માથી કોઈ કર્મ શક્ય નથી. અર્થાત આત્મા અકર્તા છે અને આત્મજ્ઞાની માટે કોઈ કર્મ શક્ય નથી એનું પ્રતિપાદન ભગવાને આ બધી જગ્યાએ કર્યું. ઇત્યાદૌ તત્ર તત્ર આત્મવિદ કર્માભાવ ઉચ્યતે. આ બધા સ્થળોએ તે સ્થળોએ ભગવાને આત્મજ્ઞાની માટે કર્મના અભાવનું ત્યાં આગળ વિધાન કર્યું. તરત પ્રશ્ન થાય, ભગવાને જો કર્મના અભાવની વાત કરી હોય તો ભગવાને કેટલી જગ્યાએ કર્મની પણ વાત કરી જ છે ને. આ ગીતામાં તો બંને વસ્તુ છે. ભગવાન કે આત્મજ્ઞાની માટે કર્મ નથી, તો વારંવાર ભગવાન એમ પણ કહે છે કે તું કર્મ કર. અંતેથી એ પ્રશ્ન પૂછે છે આગળ, નનુ ચ કર્મયોગોપી આત્મસ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ તત્ર તત્ર પ્રતિપાદ્યતે એવ તદ્યથા તસ્માદ્યુધ્યસ્વ ભારત સ્વધર્મમપિ ચાવેક્ષ્ય કર્મણ્યેવાધિકારસ્તે ઇત્યાદૌ અતશ્ચ કથમ આત્મવિદઃ કર્મયોગસ્ય અસંભવ સ્યાદિતિ. નનુ ચ કર્મયોગોપી આત્મસ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ તત્ર તત્ર પ્રતિપાદ્યતે. સારું, આપ કહો છો એ પ્રમાણે જો કર્મના અભાવનું પ્રતિપાદન ભગવાને કર્યું હોય તો કેટલાય સ્થળે આ જ અધ્યાયોની અંદર ભગવાને કર્મયોગનું પણ પ્રતિપાદન કરેલું જ છે. ક્યાં કર્યું છે? તદ્યથા તો બતાવે છે કે જો આના દાખલા, તસ્માદ યુદ્ધસ્વ ભારત, માટે હે ભારત તું યુદ્ધ કર. સ્વધર્મમાં વિચાવેક્ષ, કે હે ભારત, હે અર્જુન, તારા ધર્મ, તારું જે સ્વધર્મ છે, ક્ષત્રિય ધર્મ છે, એ ક્ષત્રિયના ધર્મ વિચાર કરશે તો પણ તારા માટે યુદ્ધ કરવું જ યોગ્ય છે. કર્મણ્યેવાધિકારસ્તે, કર્મમાં જ તારો અધિકાર છે. અને ચોથા અધ્યાયમાં તસ્માત કુરુ કર્મ એવ તસ્માત ત્વમ, માટે હે અર્જુન તું કર્મ કર. ઇત્યાદો. આમ આવા કેટલાય સ્થળોએ ભગવાને કર્મ માટેનો પણ આદેશ આપેલો જ છે. તો પછી કઈ વસ્તુ સાચી? અતઃ કથમ આત્મવિદ કર્મ સંન્યાસ કર્મયોગસ્ય અસંભવ. બંને સરખા જ છે. જો પ્રકરણ તો એક જ છે, ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં ભગવાન આત્માનું નિરૂપણ કરે છે. એ આત્માનું નિરૂપણ કરતી વખતે કેટલીક વાર એમ કહે છે કે કર્મનો અસંભવ છે, અને કેટલી વાર ભગવાન પાછો કર્મનો આદેશ પણ આપે છે. તો બંને સરખા જ થયા ને. અંતેથી એવું કેમ કહી શકાય કે આત્મજ્ઞાની મળે કર્મનો અસંભવ છે? એમ કેમ ના કહેવાય કે આત્મજ્ઞાનીને જ ભગવાને વારંવાર કર્મ કરવાનો આદેશ આપે છે? એવું કેમ ના કહેવાય? કારણ કે બધું જ દેખાય છે અંદર. આ કથમ આત્મવિદ કર્મયોગસ્ય અસંભવ સ્યાદિતિ. તો ઉત્તર આપે છે, અત્ર ઉચ્યતે સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન તત્કાર્ય વિરોધા. બહુ બધા કારણો આપે છે કે શા માટે જ્ઞાની માટે કર્મયોગ શક્ય નથી, અને ભગવાને જ્ઞાની માટે કર્મયોગ કયો નથી પરંતુ અજ્ઞાની માટે કયો છે. એના ઘણા બધા કારણો બતાવે છે. અત્ર ઉચ્યતે, આ વિષયમાં અમારે આ કહેવાનું છે. સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન તત્કાર્ય વિરોધાત. કે બહુ વસ્તુ સરળ છે. ભગવાને જે કહ્યું છે એ સમજવા માટે જો થોડોક આપણે વિચાર કરીએ તો પણ બહુ સરળતાથી સમજાયું છે કે સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન, અર્થાત સત્ય જ્ઞાન અને ખોટું જ્ઞાન એકબીજાને વિરોધી જ છે. તત્કાર્યયો, હું અકર્તા છું એ
જયારે માણસને આત્માનું વાસ્તવિક જ્ઞાન હોય ત્યારે હું અકર્તા છું એ પ્રકારનું એને જ્ઞાન હોય, અને એને જયારે મિથ્યા જ્ઞાન હોય ત્યારે હું અકર્તા છું એવું જ્ઞાન હોય, મિથ્યા જ્ઞાન હું કરતા છું એવું જ્ઞાન હોય. તેથી વાસ્તવિક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન એ પણ વિરોધી છે, અને એમાંથી ઉત્પન્ન થયેલા પોતાના વિશેના જે જ્ઞાન છે એ પણ વિરોધી છે. એટલે આ જ્ઞાનીને કેવું જ્ઞાન હોય છે? હું અકર્તા છું. અજ્ઞાની શું માને છે? હું કરતા છું. જ્ઞાની આત્માને કેવો માને છે? મુક્ત માને છે, શુદ્ધ માને છે, નિત્ય માને છે, અસંગ માને છે. અને અજ્ઞાની આત્માને કેવો માને છે? સુખી દુઃખી માને છે. અને તેથી જ્ઞાની અને અજ્ઞાનીને આત્મજ્ઞાન અને મિથ્યા જ્ઞાન એ જે છે એ બંને પરસ્પર વિરોધી છે. અને હવે એટલે પછી આગળ કહેશે કે કર્મયોગની ભગવાન જે વાત કરે છે તો કે આત્મજ્ઞાનના પ્રકરણમાં શા માટે ભગવાન કર્મની વાત કરતા છે? એ કર્મનો ઉપયોગ છે. આત્મજ્ઞાનના પ્રકરણમાં કર્મનો પણ ઉપયોગ છે. શું ઉપયોગ છે? તો કે અંતઃકરણ શુદ્ધિ. અંતેથી જ્ઞાન માટેની પૂર્વ તૈયારી રૂપ હોવાને કારણે કર્મયોગનો પણ ઉપયોગ જ્ઞાનમાં હોવાને કારણે ભગવાન કર્મયોગની વાત કરે એમાં ખોટું નથી. પણ એ કોને માટે કરે છે? તો કે જેને ચિત્ત શુદ્ધિની આવશ્યકતા છે એને માટે, પરંતુ જેને એની આવશ્યકતા નથી એની માટે નથી. અને હવે શંકરાચાર્યજી સમજાવે છે કે કેવી રીતે આત્મજ્ઞાની માટે કર્મયોગ શક્ય નથી. કહે છે જ્ઞાનયોગેન સાંખ્યાનામ ઇત્યનેન સાંખ્યાનામ આત્મતત્વવિદામ અનાત્મવિત કર્તૃક કર્મયોગનિષ્ઠાતઃ નિષ્ક્રિય આત્મસ્વરૂપ અવસ્થાનલક્ષણાયાઃ જ્ઞાનયોગનિષ્ઠાયાઃ પૃથક્કરણા. પહેલું કારણ કે જો જે જ્ઞાની છે તે અને અજ્ઞાની છે ભગવાને એમને બરોબર ભેદ પાડીને જુદા કરીને બતાવ્યા કે જો જ્ઞાની માટે આ રસ્તો, અજ્ઞાની માટે પેલો રસ્તો. સીધે સીધું જ કહ્યું. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. ત્રીજા અધ્યાયમાં કહ્યું કે જે લોકો સાંખ્ય છે એમના માટે જ્ઞાન યોગ છે, અને જે લોકો યોગી છે એમના માટે કર્મયોગ છે. ઇતિ અનેન સાંખ્યાનામ આત્મતત્વવિદામ. અર્થાત સાંખ્ય એટલે કોણ? સાંખ્ય એટલે જે સંખ્યા અર્થાત આત્મા જે છે એનું જ્ઞાન જે ધરાવે છે એના પણ સાંખ્ય. સાંખ્યનો અર્થ પણ આત્મા થાય, પણ આત્માનું જ્ઞાન જે છે એનું નામ પણ સાંખ્ય થાય. તેથી સાંખ્યાનામ આત્મ તત્વવિદામ. અર્થાત આત્મતત્વનું જેને જ્ઞાન છે એ માટે એક બાજુ, અને બીજા કેવા છે? યોગી. યોગી અર્થાત કર્મયોગ. એ કેવા છે? અનાત્મવિદ કર્તૃક કર્મયોગ. તો જેમને આત્માનું જ્ઞાન નથી એવા માટે પેલો કર્મયોગ છે. એમ કરીને બંનેની નિષ્ઠા કે બંનેનો જે માર્ગ છે કે બંનેની તત્પરતા છે એ ભિન્ન ભિન્ન કરીને બતાવે. નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણાયા જ્ઞાન યોગ નિષ્ઠાયા પૃથક્કરણાત. અર્થાત બંને એક જુદા જુદી વસ્તુમાં નિષ્ઠ છે. જ્ઞાની પુરુષ શેમાં નિષ્ઠ છે? નિષ્ક્રિય આત્મામાં નિષ્ઠ છે. અજ્ઞાની શેમાં નિષ્ઠ છે? તો કે સક્રિય આત્મામાં નિષ્ઠ છે. એમ કરીને બંનેની ભિન્ન ભિન્ન નિષ્ઠાઓ ભગવાને જ બતાવી. એ જ બતાવે છે કે એકનું એક વાક્ય બંનેને લાગુ ના પડે. બંનેની નિષ્ઠા કેવી છે? પરસ્પર વિરોધી હોવાને કારણે કર્મ તો કે અજ્ઞાની માટે છે, અને સંન્યાસ એ ભગવાને જ્ઞાની માટેનું વિધાન કર્યું. પછી આગળ પણ કહે છે કે જયારે એકવાર આત્માનું જ્ઞાન થયું પછી કર્મ એને મળે શક્ય પણ નથી, જરૂરી નથી. કેમ નથી? એ કહે છે કૃતકૃત્યત્વેન આત્મવિદઃ પ્રયોજનાંતર અભાવાત. આત્મજ્ઞાની કહ્યું છે કૃતકૃત્ય. કૃતકૃત્ય એટલે કૃતમ કૃત્યમ યેન સહ કૃતકૃત્ય. જે કંઈ કરવાનું છે. કૃત્ય એટલે જે કંઈ કરવાનું છે. કૃતમ એ બધું જેના વડે થઈ ગયું છે.
આત્મજ્ઞાનથી જયારે મનુષ્યને જે પૂર્ણતાનું જ્ઞાન થાય એટલે શું કૃતકૃત્ય, જે કંઈ કરવાનું છે બધું થઈ ગયું. જીવનમાં બધું ઘણું કરવાનું આપણે હોય છે. એક પૂરું કરીને બીજું કરીને પછી ત્રીજું, એમ કરીને આપણે તો કર્મની પરંપરા ચાલુ જ રહેતી હોય છે. કારણ કે ઘણી બધી વસ્તુઓ આપણે સિદ્ધ કરવાની હોય. તો આત્મજ્ઞાની કેવો છે, બસ જે બધું જીવનમાં સિદ્ધ થઈ ગયું, હવે કંઈ સિદ્ધ કરવાનું બાકી નથી. આમ જેને કશું સિદ્ધ કરવાનું બાકી નથી, એનું સર્વ કર્તવ્ય થઈ ગયું, કે જે કંઈ જીવનમાં કરવાનું છે બધું કાર્ય જેનું થઈ ગયું, એને હવે કોઈ પ્રયોજન રહેતું જ નથી. તમે કર્મ ક્યારે કરી શકો? જ્યારે કશું પ્રયોજન કે કંઈક કારણ હોય ત્યારે. કશું કોઈ નાનું મોટું આપણે કામ કરીએ એની પાછળ કશો હેતુ તો હોવો જ જોઈએ, કે કારણ તો હોવું જ જોઈએ. નીચે કેમ આવ્યો? આપણે તરત કંઈ પણ કશું કારણ તો તરત પૂછીએ, કેમ નીચે આવ્યો, કેમ ઉપર ગયો, કેમ આમ નાનું કાર્ય કોઈ કરે તો પૂછીએ કેમ આમ કર્યું. આપણે જાણીએ છીએ કે કશું પણ કારણ માણસ કરે એની પાસે કશો હેતુ હોવો જ જોઈએ. સમજ ના આપણે તરત પ્રશ્ન પૂછે કે કેમ આવ્યો, કેમ ન આવ્યો. નહીં આવવાનું કર્મ કરો એનું પણ એની પાછળ પણ પ્રયોજન. આમ પ્રત્યેક કર્મની પાછળ પ્રયોજન તો હોવું જ જોઈએ. પણ જે કૃતકૃત્ય છે, અર્થાત જેને બધું જ સિદ્ધ કરી દીધું હોય, તો જેને એ પ્રકારની લાગણી હોય કે બસ હવે મારે કશું સિદ્ધ કરવાનું નથી, એને તો કોઈ પ્રયોજન રહ્યું જ ના હોવાને કારણે કોઈ પ્રયોજન પૂર્વકનું કર્મ કરી જ ના શકે. આમ બીજું કારણ બતાવે શંકરાચાર્યજી કે કેવું જ્ઞાન, એકવાર જ્ઞાન થયા પછી એના માટે કોઈ ઈરાદાપૂર્વકનું, અર્થાત પોતાના સુખ કે સંપત્તિ માટેનું કે પોતાની સલામતીમાંનું કોઈ કર્મ થાય એવી શક્યતા જ નથી. પછી આગળ કે છે બીજા વાક્યમાં, તસ્ય કાર્યમ ન વિદ્યતે ઇતિ કર્તવ્યાંતર અભાવવચનાચ્ચ. જે પ્રયોજનનો પણ અભાવ અને પછી કર્તવ્યનો પણ અભાવ. ભગવાન કહે છે જે કૃતકૃત્ય છે એને જીવનમાં કંઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. ચાલો તમારે કશું પ્રયોજન ના હોય તોય તમારે કામ કરવું પડે. ઘણીવાર આપણે કેટલું એવું કામ કરતા હોય જેમાં આપણે કશું પ્રાપ્ત નથી કરવાનું, અને છતાંય પણ સ્વામી કરીએ શું, ઘરમાં રહે એટલે કરવું જ પડે, સંસાર એટલે કેટલું આપણે કરવું પડતું હોય જે આપણે કરવાની જરૂર નથી અને એનું કોઈ પ્રયોજન નથી, અને છતાંય પણ કેમ આને ઘરે ગયા તો જવું પડે સ્વામીજી. કેમ તો કે માદા છે, સાજા છે, લગ્ન થયું, ફલાણું થયું, આ થયું, તે થયું, જેને કશું કરવાનું નથી. આપણે ઉલટા આપણે ચાનો કપ પેલા પીવડાવો, આપણે ઉલટો બહાર તોય પણ અનેક બધા કામ આપણે કેમ કરવા પડે? કારણ કે એક કર્તવ્ય છે. જો એક કર્મ આપણે એટલા માટે કરતા હોય છે કે આપણે પોતા કઈ પ્રયોજન સિદ્ધ કરવા માટે ક્યાંક જઈએ. બીજું એવું એટલા માટે કર્મ કરતા હોઈએ કે આપણે કોઈ પ્રયોજન નથી પણ આપણું કર્તવ્ય છે, આપણી પાસે એ પ્રકારની અપેક્ષા છે. તો જ્ઞાની ધારો કે પોતે કઈ પ્રયોજન સિદ્ધ કરવા ન હોય અને છતાં એનું કોઈ કર્તવ્ય હોય તો એને કર્મ કરવું પડે. એટલે ભગવાન છે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એના માટે કોઈ કાર્ય અર્થાત કર્તવ્ય નથી. કર્તવ્યાંતર અભાવવચનાચ્ચ, જ્ઞાની પુરુષનું કોઈ કર્તવ્ય પણ નથી. કર્તવ્યની પાછળ પણ એક ભય રહેલો છે. આપણે કેમ બધું કરતા હોઈએ છીએ? કારણ કે લોકો શું કહે છે, આપણે નહીં જતો પછી એ લોકો નહીં આવે, આપણે નહીં જતો કોઈ કહેશે શું, આમ નહીં જતો આમ શું, એમ કરે ને આપણા મનમાં આવો જાતની પણ ભીતિ રહેલી હોય છે ને. હિન્દુસ્તાનમાં તો બહુ જ ભીતિ આપણને. આપણું અડધું કામ કે પોણું કામ તો લોકો મળે જ થતું હોય કે પેલો શું કહે છે અને પેલો શું નહીં કહે, અને કેવું લાગશે, કેવું દેખાશે. જો આપણે આટલા પૈસા લગ્નમાં નાખે તો કેવું દેખાય, જો રસોઈ આવી ન બનાવે લગ્નમાં તો કેવું લાગે, જો આમ કપડાં નહીં પહેરતો પેલો શું કહેશે, એમ કરી કરીને કેટલું બધું કામ તો આપણે આના માટે કરવું પડે. આને એવું કશું છે જ નહીં. શું લાગશે, શું કહેશે, એની કોઈ ચિંતા જ નથી. કેમ? કારણ કે જાણે છે કે જે કોઈ કહે બધું આ ઉપાધિના સ્તરે જ હોય છે. માન અપમાન તુલ્યો મિત્ર એ પક્ષયો. માન અપમાન, મિત્ર શત્રુ બધા માટે જે તુલ્ય છે. એને આવી કોઈ પ્રકારની આવી કોઈ ગણતરી કે આવી કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. માટે એને કોઈ કર્તવ્ય જ નથી. કર્તવ્ય એક તો ક્યારે હોય, આપણે જયારે કશી અપેક્ષા રાખતા હોઈએ ત્યારે આપણે પૂરું કરવું પડે કે નહીં ભાઈ, જો આપણે કરવું પડે. કારણ કે એ પછી એ કરે છે માટે આપણે કરવું પડે. એ ન કરતો હોય તો આપણે કરીએ કે એ શું કહે છે એમ માનીને કરીએ. પણ આ તો જ્ઞાની પુરુષ કોને કહેવાય? જેને કોઈ અપેક્ષા પણ નથી અને જેના માન અપમાન વગેરેનો કોઈ સ્પર્શ પણ નથી. અંતેથી એના માટે કોઈ પ્રકારનું કર્તવ્ય રહેતું. એ કરે તો એનો ઉપકાર છે, ન કરે તો એમાં
એ કે બંધાયેલો નથી. બંધાયેલો એટલા નથી કારણ કે એને કોઈ પ્રકાર નહીં. આ પ્રકાર તો જેમાં કર્તૃત્વ બુદ્ધિ એવું ન હોય જેને કોઈ પ્રયોજન નથી. એટલે ભગવાન એ કર્તવ્યાંતર અભાવાવચના છે. તો સારું, કોઈ પ્રશ્ન કરે કે જો જ્ઞાની માટે બધું કદાય કર્મ નથી, કર્તવ્ય નથી, પ્રયોજન નથી, તું કે હું પણ જિજ્ઞાસુ છું, મારે પણ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અને માટે હું બધા કર્તવ્યનો બધા ત્યાગ કરી દઉં, એવું થાય? તો જ્ઞાની પુરુષ માટે બધા કર્મો જો ત્યાગ હોય તો જિજ્ઞાસુ માટે પણ, જિજ્ઞાસુએ પણ બધા કર્મ છોડી દેવા જોઈએ કે નહીં? તો કે ના, ભગવાન કે છે આગળ કહે છે ભાષ્યમાં, ન કર્મણા મનારંભાત સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ ઇત્યાદિ વચનાચ્ચ આત્મજ્ઞાનાંગત્વેન કર્મયોગસ્ય વિધાના. બધી ટેકનિકલ ભાષામાં જ વાત છે આ બધી, પણ છતાં પછી ભગવાન એ પણ કહે છે કે નહીં, બધા માટે આવું નથી. ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, પણ કર્મનો અનારંભ કરવાથી, કર્મને ટાળવાથી, કર્મને છોડી દેવાથી કોઈ મોક્ષ મળવાનો નથી. લો, એક બાજુ કે છે ને મોક્ષ મળ્યો, એનું કર્મ છૂટી ગયું, પણ કર્મ છોડવાથી મોક્ષ મળે એવું નથી. મોક્ષ મળ્યો એનું કર્મ જતો રહ્યું, અને મારે મોક્ષ, હું કર્મ છોડતો કે નહીં, કર્મ છોડી દો મોક્ષ મળતો નથી. અને ધારો કે છોડી દઈએ તો સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. ધારો કે છોડી દીધું તો હે મહાબાહુ, ભલે ને મહાબાહુ રહ્યો પણ બહુ દુઃખ પડશે. એટલે કે છે સંન્યાસ અયોગતઃ, અર્થાત કર્મયોગથી જે સિદ્ધ કરવાનું છે એ અંતઃકરણ શુદ્ધિ કે અંતઃકરણ પરિપક્વતા પ્રાપ્ત ન કરી હોય અને એમને એમ સંન્યાસ લઈ લીધો તો દુઃખમાપ્તુમ, એ ખૂબ જ દુઃખજનક નીવડે છે, એ ખૂબ મુશ્કેલ નીવડે છે. એ સંન્યાસનું પાલન કરવું કે સંન્યાસ ટકાવવો ખૂબ મુશ્કેલ પડતો હોય છે, કારણ કે એને માટે જે તૈયારી, પૂર્વ તૈયારી થઈ નથી. એમ કહીને ભગવાન શું કહે છે? કર્મયોગ એ જ્ઞાનનું અંગ છે. અંગ અર્થાત પહેલા કર્મયોગથી અંતઃકરણ શુદ્ધિ કે પ્રાપ્ત થઈ હોય તો જ પછી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તેથી ઇત્યાદિ વચનાચ્ચ આત્મજ્ઞાનાંગત્વેન કર્મયોગસ્ય વિધાનાત. આમ આત્મજ્ઞાનના અંગ રૂપે ભગવાન અહીં કર્મયોગને બતાવે છે. જ્યારે ભગવાન કહે કે કર્મના ત્યાગથી મોક્ષ શક્ય નથી, એનો અર્થ એ તો કે કર્મ કરવાથી મોક્ષ મળે છે. એ ત્રીજા અધ્યાયમાં આપણે ચર્ચા કરી. ભગવાન જયારે કહે છે કે કર્મનો આરંભ ન કરો, અર્થાત તમે કર્મ ન કરો તો મોક્ષ ન મળતો હોય, એનો અર્થ એ થયો કે મોક્ષ મેળવવો હોય તો કર્મ કરવું જોઈએ. કેમ કર્મ કરવું જોઈએ? કારણ કે ઘણી જગ્યાએ કહેલું છે કે કર્મથી હંમેશા ધર્મેણ પાપમ આપનુદતિ. કર્મ કરવાથી, પુણ્ય કર્મ કરવાથી કે યોગ્ય કર્મ કરવાથી પાપનો નાશ થાય છે. અને તેથી જ્યાં સુધી રાગ દ્વેષ રૂપી પાપ જે મનમાં છે, જ્યાં સુધી એવી અશુદ્ધિ છે, ત્યાં સુધી આ પુણ્ય કર્મની કે ધર્મની કે નિષ્કામ કર્મની આવશ્યકતા છે જ. એમ કરીને ભગવાન એ નિષ્કામ કર્મને જ્ઞાનના અંગ તરીકે બતાવે છે. અને એમ પણ કહ્યું કે સંન્યાસ મુશ્કેલ છે કર્મયોગ, એમ કરીને પણ એ કર્મયોગને જ્ઞાનના અંગ એટલે એ ન હોય તો જ્ઞાન પેલો અંગી બને નહીં. અનેક અંગ હોય ત્યારે અંગી, હાથ પગ બધું ભેગું હોય ત્યારે માણસ બને. એ અંગ જ ના હોય તો માણસ બની જેમ ના શકે, તેમ આ જ્ઞાનનું અંગ ના હોય તો જ્ઞાન શક્ય નથી. એટલે કર્મયોગ જે છે એ શુદ્ધ્યાદિ દ્વારા, અંતઃકરણની શુદ્ધિ અને અંતઃકરણ નૈશ્ચલ્ય દ્વારા આ જ્ઞાન નો હેતુ બને છે. તો એવું જ હોય તો બી જ્ઞાનીએ કર્મ ચાલુ રાખવું છે. એક જો આમ કહો તો પછી પેલો આમ કે, આમ કહો તો આમ કે. એટલે જરા એમ કહ્યું કે નહીં, આ કર્મ તો જ્ઞાનનું અંગ છે, એટલે તરત પેલો પ્રશ્ન કરે. અને તો પછી જે જ્ઞાની પુરુષ હોય એ ભલે ને જ્ઞાન થયું હોય તો પણ એ જ્ઞાન જે થયું છે એને ટકાવી રાખવા માટે કે એને વધારે અસરકારક બનાવવા માટે કર્મયોગ, એને કર્મ કેમ ના કરવું જોઈએ?
એટલે ભગવાન કહે છે આગળ ભાષ્યમાં કહે છે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે ઇતિ અનેન ચ ઉત્પન્ન સમ્યક દર્શનસ્ય કર્મયોગ અભાવવચના. તો કે નહીં કર્મયોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે કે જ્યાં સુધી પેલા યોગની યોગ્યતા પ્રાપ્ત ન થઈ હોય, જ્યાં સુધી એ પ્રકારની એક ચિત્ત નિશ્ચલ્ય ન પ્રાપ્ત થયું હોય કે જેથી બીજા બધામાંથી મન વાળીને આપણે આત્મજ્ઞાનની પણ સાધના કરી શકીએ. આત્મચિંતન કરવા માટે આવશ્યક છે કે આપણું મન બીજી બધી ચિંતાઓથી મુક્ત થયું હોય. તો એ પ્રકારની સ્થિતિ કે આપણે ધારીએ ત્યારે આપણા મનને આત્માના ચિંતનમાં કેન્દ્રિત કરી શકીએ. એ પ્રકારની જ્યાં સુધી આપણે એ પ્રકારની સિદ્ધિ કે એ પ્રકારનું પ્રભુત્વ પ્રાપ્ત ન કર્યું હોય ત્યાં સુધી બહુ મુશ્કેલ છે. પણ એકવાર એ પ્રાપ્ત થયા પછી કર્મની કોઈ આવશ્યકતા નથી. એટલે કર્મની આવશ્યકતા ક્યાં સુધી છે? જ્યાં સુધી આપણામાં એટલી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત નથી હોય ત્યાં સુધી. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. છઠ્ઠા અધ્યાયમાં કહે છે કે જ્યાં સુધી જે આર વૃક્ષો જ્યાં સુધી યોગારૂઢ થવા ઈચ્છતો હોય ત્યાં સુધી કર્મની આવશ્યકતા છે. પણ એકવાર યોગ એટલે ચિત્ત નૈશ્ચલ્ય પ્રાપ્ત કર્યા પછી કર્મની આવશ્યકતા નથી. એટલે અનેન છે ઉત્પન્ન સમ્યક દર્શનસ્ય. અને યોગનો અર્થ જો જ્ઞાન કરવામાં આવે તો પછી શમનો અર્થ સંન્યાસ, કે પછી તો સર્વ કર્મનો ત્યાગ. એ જ એના માટેનો એનો જીવન રીતિ છે. ઉત્પન્ન સમ્યક દર્શનસ્ય કર્મયોગ અભાવ વચના. શમનો અર્થ થાય છે ઉપશમ એટલે કે સંન્યાસ. એમ કરીને યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. શમનો અર્થ થાય છે સંન્યાસ. યોગારૂઢ જશે અથવા આત્મજ્ઞાનમાં જે નિષ્ઠ છે એના માટે સંન્યાસ એ જ એનો માર્ગ છે અથવા એ જ એની જીવન રીતિ છે. એમ કરીને કર્મયોગનો અભાવ ભગવાને કહ્યો. તો આવું જયારે તમે કહો કે જ્ઞાની કશું કર્મ કરવાનું નહીં તો પછી એનું શરીર પણ કેમ ટકી શકે? કશું કર્મ ના કરે, ભિક્ષા લેવાય ના જાય અને ભિક્ષા લઈને લાવે ખાય પણ ધારો કશું જ કર્મ ના કરે તો શરીરની સ્થિતિ પણ ના ટકે. અને શરીર ના ટકે તો જ્ઞાની નામનો કોઈ માણસ જ ના હોય તો પછી આ જ્ઞાન આપણે કોણ આપે? અને તો ઉપદેશ કરનારો કોઈ ના હોય તો આ ઉપદેશની પરંપરા પણ ના રહે. અને માટે જ્ઞાની કશું જ કર્મ નથી કરતો એવું તો ના જ કહેવાય. કંઈક તો કર્મ કરે જ છે ને. કશું જ કર્મ ના થતું હોય તો પછી એનું શરીર પણ કેમ ટકે? એટલે ભગવાન કહે છે, ભગવાન એટલે શંકરાચાર્ય કહે, ભગવાનનું વચન કહે છે શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્વિષમ ઇતિ ચ શરીર સ્થિતિ કારણ અતિરિક્તસ્ય કર્મણઃ નિવારણ. તો કે નહીં આવું શરીર ટકાવી રાખવા માટે જો કર્મ થતું હોય એનાથી બંધાતું નથી કે એનાથી લેપાતો નથી. શારીરમ કેવલમ કર્મ કુર્વન્ન ન આપનોતિ કિલ્બિષમ. આમ શરીરને માત્ર ટકાવી રાખવા માટે જે સ્વાભાવિક કર્મ થતું હોય ભિક્ષાટન વગેરે એનાથી એક જ્ઞાની પુરુષને પાપ નથી લાગતું, અર્થાત એ કર્મથી લેપાતો નથી. કારણ કે એ કર્મ એના માટે એટલે કર્મ એ જ્ઞાનનો વિરોધ નથી. અર્થાત માત્ર શરીરને ટકાવી રાખવા પૂરતું જે કર્મ છે એ કર્મ જ્ઞાનનો વિરોધ ન હોવાને કારણે એ કર્મથી જ્ઞાની લેપાતો નથી. તરત પ્રશ્ન કરે ભિક્ષા લેવા માટે જાય અને આવું બધું કરે ત્યારે પણ હું ભિક્ષા લઈ રહ્યો છું, હું ખાઈ રહ્યો છું એ પ્રકારનું મનમાં અભિમાન હોય. એટલે જો કર્મનું અભિમાન હોય તો પછી એ કર્મથી લેપાવાના કેમ નહીં લેપાવાના? શા માટે? શરીરને જાળવવા માટેનું કર્મ. શા માટે જ્ઞાનનો વિરોધ નથી? શરીરને જાળવવા માટે જે કર્મ કરવામાં આવે એમાં પણ કઈ ઈરાદો તો રહેલો જ છે ને. જ્ઞાની પુરુષ પણ ભિક્ષા લે તો ઈરાદાપૂર્વકનું કર્મ તો ખરું જ ને. અંદરથી ના સ્નાન કરી છે કે કરતા હોય બધામાં પાછળ પણ કર્તૃત્વ રહેલું હોય નહીં તો કર્મ થાય જ કેવી રીતે? અંદરથી એટલું ઓછું કર્મ કરતો પણ જ્ઞાની કર્મથી લેપાયમાન થવાનો જ કેમ નહીં થવાનો? એટલે આગળ કહે છે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત ઇતિ
अनेन च शरीरस्थितिमात्र प्रयुक्तेषु अपि दर्शनश्रवणादि कर्मसु आत्मयाथात्म्यविदः करोमि इति प्रत्ययस्य समाहितचेतस्तया सदा अकर्तव्यत्व उपदेशात्। तो કે નહીં નહીં, એ માત્ર શરીરને ટકાવી રાખવા પૂરતું કર્મ કરતો હોય ત્યારે પણ નૈવ કિંચિત કરોમિ, ત્યારે પણ એની દ્રષ્ટિ કેવી છે? હું કઈ કર્મ કરતો નથી, એ આ અધ્યાયમાં જ આવશે. પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન, જોતો હોય, સાંભળતો હોય, ચાલતો હોય, ખાતો હોય, પીતો હોય, આ બધું સામાન્ય જે દેહને ટકાવી રાખવાનું કર્મ કરતો હોય ત્યારે પણ એની દ્રષ્ટિ કેવી છે? હું કઈ કર્મ કરતો નથી. એટલે કે જે નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્ત મન્યેત તત્વ, યુક્ત એટલે સમાહિત ચેત, અર્થાત જે આ જ્ઞાનમાં નિષ્ઠ છે એવો મનુષ્ય તો જાણે છે, એની દ્રષ્ટિ છે હું કઈ કર્મ કરતો નથી. ઇતિ અનેન છે, ભગવાન જયારે આ પ્રકારનું વાક્ય જ્ઞાની માટે કહે છે, શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તેષુ દર્શન શ્રવણાદિ કર્મસુ, આમ જોવું, સાંભળવું, જવું, ખાવું, પીવું, આ બધા કર્મ જે માત્ર શરીરને ટકાવી રાખવા પૂરતા જ કરવામાં આવે છે, એવા કર્મમાં પણ આત્મયાથાત્મવિદઃ કરોમિ ઇતિ પ્રત્યયસ્ય સદા અકર્તવ્યત્વ ઉપદેશાત. જે આત્મજ્ઞાની છે એને માટે તો એવું કર્મ પણ હું કરું છું એવું પણ નથી. તો કેવું છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, આ કર્મ એટલા ઇન્દ્રિયો માત્ર ઇન્દ્રિયના પદાર્થોમાં જ વ્યવહાર કરી રહ્યા છે, એનું નામ કર્મ. હું કઈ કર્મ કરતો નથી. અર્થાત શરીરની સ્થિતિ ટકાવી રાખવા માટે પણ જે નાનું મોટું કર્મ કરવામાં આવે એમાં પણ એનો કર્તૃત્વનું અભિમાન હોતું નથી, અને તેથી એ કર્મથી પણ એ લેપાયમાન થતો નથી. અંતો પછી આ બધાનું શું છે, એટલે તારણ શું છે? આત્મતત્વવિદઃ સમ્યક દર્શન વિરુદ્ધઃ મિથ્યા જ્ઞાન હેતુકઃ કર્મયોગઃ સ્વપ્નેપી ન સંભાવયિતુમ શક્યતે. તેથી આત્મતત્વવિદઃ, જે આત્મતત્વનું જેને જ્ઞાન છે એને માટે આ કર્મયોગ સ્વપ્નમાં પણ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે મિથ્યા જ્ઞાન હેતુકઃ, કર્મયોગ ત્યારે શક્ય હોય જ્યારે મિથ્યા જ્ઞાન હોય ત્યારે. અને એ કેવું છે? સમ્યક દર્શન વિરુદ્ધ. મિથ્યા જ્ઞાન એ જ્ઞાન એ જ્ઞાનનું વિરુદ્ધ હોવાને કારણે અજ્ઞાની પુરુષ માટે કર્મયોગ સ્વપ્નમાં પણ શક્ય નથી. અને ભગવાન જે કહે છે કે સંન્યાસ અને કર્મયોગમાંથી બંને મોક્ષના સાધન છે, ત્યારે એ જ્ઞાની માટે નથી કહેતા, કારણ જ્ઞાની માટે કર્મયોગ કોઈ રીતે શક્ય જ નથી. અને જે સંન્યાસ જ્ઞાની માટે છે એ સંન્યાસની આ વાત નથી, તેથી આ વસ્તુ જ્ઞાની માટે કહેવામાં આવી નથી, અજ્ઞાની માટે કહેવામાં આવી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસી.
યચ્છ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુનના પ્રશ્નની ચર્ચા થઈ રહી છે. અર્જુને પૂછ્યું કે ભગવાન, એક બાજુ આપ સંન્યાસની પ્રશંસા કરો છો અને વળી કર્મયોગનો મને આદેશ આપો છો. આ બંને તો એક મનુષ્ય એક સાથે એનું આચરણ ન કરી શકાય, અને માટે એ બેમાંથી જે ચઢિયાતું કે શ્રેય હોય એ આપ મને કહો. હવે ભગવાને જે પહેલા અર્જુનના પ્રશ્નની આપણે ચર્ચા કરી કે આ પ્રશ્નની પાછળ અર્જુનનો શું અભિપ્રાય હશે. અર્જુન જયારે એમ કહે છે કે સંન્યાસ અને કર્મયોગ બેમાંથી એકનો નિર્ણય કરીને આપ મને કહો, ત્યારે અર્જુન શું વિદ્વત સંન્યાસ અને કર્મયોગ બે વચ્ચેના નિર્ણયની વાત કરી તો કે નહીં? અર્જુન પણ સમજે છે કે વિદ્વત સંન્યાસ તો વિદ્વાન માટે છે અને કર્મયોગ યોગી માટે છે. બંને એક મનુષ્ય માટે શક્ય ન હોવાને કારણે એ બે વચ્ચેની પસંદગીનો અર્જુન પ્રશ્ન પૂછતો હોય એવું શક્ય નથી. માટે અર્જુન એવું સમજ્યો છે કે કેવા પ્રકારનો સંન્યાસ છે, વિવિધિશા સંન્યાસ જે પણ અજ્ઞાની મનુષ્ય લઈ શકે, અને કર્મયોગ જે પણ અજ્ઞાની મનુષ્ય એનું આચરણ કરી શકે. અને તે રીતે આ વિવિધિશા સંન્યાસ અને કર્મયોગ એ બે વચ્ચેની પસંદગીનો પ્રશ્ન છે એવું અર્જુનના પ્રશ્ન પરથી એનો એવો અભિપ્રાય આપણે સમજી શકીએ. પછી ભગવાનનો જે ઉત્તર છે કે હે અર્જુન, સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષનું સાધન છે, પરંતુ એ બે કરતા એમાં બેમાં સંન્યાસ કરતા કર્મયોગ ચઢિયાતો છે. આમ ભગવાનનું જે ઉત્તર છે એ ઉત્તરનું પણ આપણે નિરૂપણ કરીએ તો પણ આ વસ્તુ સ્પષ્ટ થાય છે. અને એની ચર્ચા ચાલી રહી છે કે એક તો કર્મયોગ તો સંન્યાસી માટે શક્ય જ નથી, કારણ કે કર્મયોગની આવશ્યકતા એ છે કે મનુષ્યને કર્તૃત્વનો અભિમાન હોવું જોઈએ. એ કર્તૃત્વનો અભિમાન ત્યારે જ હોય જ્યારે આત્માનું જે યથાર્થ સ્વરૂપ છે એનું જ્ઞાન ન હોય ત્યારે. કારણ કે આત્મા તો કર્તૃત્વ ભોક્તૃત્વ આ સર્વ વિકારોથી મુક્ત હોવાને કારણે આત્માનું એ પ્રકારનું જ્ઞાન જેને છે એને તો કર્તૃત્વ ભોક્તૃત્વનો કોઈ દિવસ અભિમાન ન હોઈ શકે. અને એવા વિદ્વાન માટે કર્મ યોગ શક્ય નથી. અને આ જ વસ્તુ ભગવાન સર્વત્ર બતાવતા રહ્યા છે ગીતામાં. અવિનાશી તદ્વિદ્ધિ યૈનમ વેદા વિનાશનમ નિત્યમ. આ બધા શ્લોકોની અંદર ભગવાને કહ્યું કે જેને આ પ્રકારે નિત્ય અને અજન્મા એ પ્રકારના આત્માનું જ્ઞાન છે એ કેમ કર્મ કરી શકે, અર્થાત એનામાં કોઈ કર્તૃત્વ ભાવ નથી. પછી આગળ પણ કહ્યું શંકરાચાર્ય મહારાજે કે જો ભગવાને પોતે જ ત્રીજા અધ્યાયના પ્રારંભની અંદર આ પ્રકારે જ્ઞાન યોગે અને સાંખ્યનામ કર્મ યોગે અને યોગીનામ આ રીતે સાંખ્ય અને યોગીઓ વચ્ચેની બે ભિન્ન ભિન્ન નિષ્ઠાઓનું નિરૂપણ કર્યું. એ જ બતાવે છે કે જે સંન્યાસીઓ માટે છે એના કરતા કર્મયોગી માટે જુદી વસ્તુ છે. એટલે સંન્યાસી અને કર્મયોગી કે સાંખ્ય અને કર્મયોગની નિષ્ઠા ભિન્ન ભિન્ન બતાવી. પછી એ પણ કહ્યું તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ પ્રકારનું હવે પહેલા કહ્યું કે જે જ્ઞાની છે એને કોઈ પ્રકારનું હવે પ્રયોજન જ જીવનમાં રહ્યું નથી, કારણ કે એ મનુષ્ય કૃતકૃત્ય છે, તેથી એ કર્મ કેમ કરી શકે. એનું કોઈ ફરજ પણ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એનું કોઈ ફરજ પણ નથી કે એના પર એવો કોઈ પ્રકારનો બોજ હોય કે એને કર્તવ્ય કરવું છે, માટે પણ એને કર્મ એ ના કરી શકે. વળી ભગવાને કહ્યું યોગારૂઢ તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. જેનામ યોગારૂઢ સ્થિતિ પ્રાપ્ત કરી હોય એના માટે તો કર્મમાંથી નિવૃત્તિ એ જ એનું સાધન છે. અને તો પછી જ્ઞાની પુરુષો કંઈ પણ કર્મ ન કરતો હોય તો પછી એના શરીરની સ્થિતિ પણ ક્યાં જળવાઈ રહે, કારણ કે શરીરની સ્થિતિ જાળવવા માટે પણ કંઈક તો કર્મ કરવું જોઈએ. એટલે કે જે શારીરમ કેવલમ કર્મ કુર્વન નાપનોતિ કિલ્બિષમ. ભલે શરીરની જાળવણી માટે કર્મ કરતો હોય તો પણ એમ કરવા છતાં એનું કોઈ પાપ લાગતું નથી. કેમ ના લાગે? એટલું કર્મ કરે તો પણ એની કર્તૃત્વ બુદ્ધિ હોય અને તો પછી એ કર્મ એને લેપાયમાન કેમ ના કરે? તો કહે છે નહીં, એની કેવી બુદ્ધિ છે. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવેદ. અર્થાત પોતાના શરીરની જાળવણી પૂરતા જે આવા અલ્પ કર્મ એ કરે છે એમાં પણ એની કર્તૃત્વ બુદ્ધિ નથી હોતી. એમ કરીને શંકરાચાર્યજીએ કહ્યું કે આ કર્મયોગ જેને એ સંન્યાસી માટે શક્ય નથી, કારણ કે કર્મયોગ માટેની જે સામગ્રી જોઈએ, કર્તૃત્વ જોઈએ,
કોઈ પ્રકારનું પ્રયોજન જોઈએ, કોઈ કર્તવ્ય બુદ્ધિ જોઈએ, પછી યોગ આરૂઢ ન થયા હોય એવી સ્થિતિ જોઈએ. આવું બધું હોય તો જ મનુષ્ય કર્મ કરી શકે. અરે મોક્ષ માટે પણ, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે કર્મ કરતો હોય એને પણ આ બધી સામગ્રીની આવશ્યકતા છે. અને તેથી એવી કોઈ સામગ્રી ન હોવાને કારણે જ્ઞાની કર્મ ન કરી શકે. તેથી ભગવાન જયારે એમ કહે છે કે સંન્યાસ અને કર્મયોગ બેમાં કર્મયોગ ચઢિયાતો છે, એ આ સંન્યાસી માટે તો ના જોઈ છે, કારણ કે એ કર્મયોગનું અનુષ્ઠાન કરી શકે એમ છે જ નહીં. એટલે કહ્યું કે આત્મતત્વવિદ સમ્યક દર્શન વિરુદ્ધ મિથ્યા જ્ઞાન હેતુક કર્મયોગ સ્વપ્ને ભી ન સંભાવયિતુમ શક્યતે. ક્યાં છે? 146 પાના પર છેલ્લેથી બીજો પેરેગ્રાફ. તસ્માત આત્મતત્વવિદ, અંતેથી જે આત્મતત્વનો જ્ઞાની છે, સમ્યક દર્શન વિરુદ્ધ મિથ્યા જ્ઞાન હેતુ કર્મયોગ, કર્મયોગ જે મિથ્યા જ્ઞાન પર રચાયેલો છે, અંતેથી જે સમ્યક દર્શન યથાર્થ જ્ઞાન વિરુદ્ધ છે, એવો કર્મયોગ આ જ્ઞાની પુરુષ માટે સ્વપ્નોમાં પણ આપણે એની કોઈ સંભાવના બતાવી ન શકીએ. તેથી હવે આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં 146 પાના પર. તસ્માત અનાત્મવિદ કર્તૃકયોઃ એવ સંન્યાસ કર્મયોગયોઃ નિશ્રેયસકરત્વવચનમ તદીયાચ કર્મ સંન્યાસાત પૂર્વોક્ત આત્મવિદ કર્તૃક સર્વ કર્મ સંન્યાસ વિલક્ષણાત સતિ એવ કર્તૃત્વ વિજ્ઞાને કર્મૈક દેશ વિષયાત યમ નિયમાદિ સહિતત્વેન ચ દુરનુષ્ઠેયત્વાત સુકરત્વેન ચ કર્મયોગસ્ય વિશિષ્ટત્વ અભિધાનમ ઇતિ એવં પ્રતિવચન વાક્યા